આવો. હજી આવો. તમે થોડુંક ઠંડુ થવું હોય તો ઉનાળામાં ગમે, શિયાળામાં વાગે થોડુંક. ઠંડુ તો હોય ને, માઇનસમાં છે બધું ભાઈ. આમાં એસેન્સ, કલર, ફિઝિયોરિટી કોઈ વસ્તુ આની અંદર નથી, એટલે માઇનસમાં બધું રાખવું પડે. કલર બધા ભગવાનના છે. પછી નાની મોટી પેકિંગ છે, આડી 200 ગ્રામની છે અને મોટી છે એ લીટરની છે. એ નારિયેલ છે, વાંચશો એટલે ખ્યાલ પડી જશે આપણે. એ 200ની છે. બરફ બરફ જ હોય બધો. હવે આ બધા ડબ્બા ભર્યા છે અને આ બધો જ પલ્પ છે બધો, જે ફ્રૂટનો પલ્પ છે ને એ બધો નેચરલ. આની અંદર કાંઈ નહીં. ઓમાં જે મોરું હોય એમાં સુગર નાખવી પડે. કલર બરર એસન્સ એમાંય કાંઈ નથી ને આમાંય કાંઈ નથી. આ બધા બ્લાસ્ટ બીજર છે કે અમે નાખો અંદર સીધું એ જામી જાય, બરાબર? એટલે આ બધા ડબલ મશીન રાખ્યા છે. એક મશીન કદાચ ખોટવાય તો આ ડબ્બા બધા બહાર ન કાઢવા પડે. તમે એક જણો અંદર જાઓ, આ ડબ્બો ખોલો, તમે કોઈ બી ખોલો તમે કાઢી અહીં લઈ લો, ગેટ ઉપર અહીં લઈ લો. પડખે કડા છે, કડા છે, સાઈડમાં કડા છે, સાઈડમાં કડા જ છે. હા બસ જુઓ, આ જેનો હશે એમ ભગવાન કરશે તો 99% દાડમનો હોવો જોઈએ. સમજી ગયા? કલર દાડમનો છે. આ બધો પથ્થર થઈ ગયો, કાંઈ છે જ નહીં આમાં. સમજી ગયા ને? આ વર્ષ 2 વર્ષ કાંઈ નથી. લાઇટનું બિલ 2.5 લાખ ભરવાનું મહિને. હા એટલે સમજી ગયા ને તમે? એટલે કોઈ ઊભો નથી થતો આજ દિવસ સુધી. એમ બધી જાતના અલગ 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 અલગ. જો સામે તૂટી ફૂટી પડીએ કેરીની છે ને, તો સામે દેખાય જુઓ. પછી તમે ફેક્ટરી કરજો. આ બધા પથ્થર જ. સમજી ગયા ને? આમાં આંગળી ડૂબે જ નહીં. આ સમજી ગયા ને? આને ખાવો હોય તો આને ચમચાથી નીકળે પાછો, અને બાકી આમ નીકળે નહીં. એટલે આ રીતે અમે સાચી દે. આ તો તમને લાઈવ દેખાય આખી વાત. આની ગોટલી અને નીકળી આ ચાકેથી પીસીસ કરવા પડે. આમ બાકી આ મેન્યુઅલ વગર છૂટકો જ નથી. મેન્યુઅલ માણસો જ કામ નથી કરવા. રાખી દો. આવો. $2.5 લાખ એટલે 30 લાખ રૂપિયા થાય. હા, 30 લાખ રૂપિયા. હા, એ બધું બનાવવા પડે પાછા પૈસા એમાંથી. 30 લાખ તો આના માટે જ કમાવા ને. હા, તો એ ઓલું મોટું ઓલા એ કામ ના આવે નહીં. કયું? હા, આપણે સોલાર વાળું. સોલાર તો અમે નાખીએ એટલે એની પાછળ 1 લાખ રૂપિયા વીલ બચ્યું. બરાબર. બાકી કંટ્રોલ કરીને એમાં થોડોક ફરક પડી જાય. હા, મહિને $1 લાખ નો ફેર પડે. હા, 1 લાખ રૂપિયા. આને 2023માં કટિંગ કરી છે. બરાબર. એટલે 1 વર્ષ આમાં માલ ના આવે અને બીજે વર્ષે સીધો માલ ચાલુ થઈ જાય. સમજી ગયા ને? 25માં ચાલુ થયો માલ આમાં, અને આ વર્ષે હવે થશે પાછો. અને આમ 2001ની વાવેતર કરેલી છે આ. અને આને સાથે આને કટિંગ કરી હતી એટલે સુધી આરી આ આગલે વર્ષે કરી. એટલે ગયા વર્ષે આમાં માલ નથી, હવે આ વર્ષે થશે. આને 1 વર્ષ થઈ ગયું કટિંગ કરી. એને ખ્યાલ પડી? આરો અહીંથી ડિફરન્સ છે આખું. ફૂલ કટિંગ. એક પાંદડું ન રહેવા દીધું. એક પાંદડું નહીં. સાપ એટલે સાપ માથેથી ઠૂઠિયા જ દેખાય. એનું કારણ છે કે જે આંબાની વાવાઝોડા આ તે બધા જે નુકસાન કરે ને એનાથી બચવા માટે આ બહુ જરૂરી. ઊંચો થડવા દેવા જ નહીં. થળિયું મજબૂત એટલે પછી ડગે નહીં. થળિયું મજબૂત. અને વાવણીને દૂર કેટલું? 15-20? 22ની ક્રોસિંગ છે. અરે જુઓ તમે, આમ આ આંબેથી આંબો 22 ફૂટ છે. આ આંબેથી પરલો આંબો 22 ફૂટ છે અને વચ્ચે 11ની લાઈન છે. એટલે 4 વચ્ચે એક આવી ગયો. એવી જ રીતે હશે. તમે બધું ક્રોસિંગ હશે. અહીંયા દેખશો તો આવી જશે કે એવી રીતે જ છે બધા. એ વચ્ચેના પછી કરે? હે ના ના, એને વચ્ચે જ કરે. આ તો કોઈ નબળું હોય ને પાછળ વાવ્યો હોય ને એટલે. જો અહીંયા ખાલી જગ્યા હતી, છોકરા વાવ્યો અહીંયા. કેસર જ છે. કેસર તમે જાતે જ કરેલી કે હો? કઈ રોપા? રોપા તો વેચાતા લીધા બધા.
ત્યાં અહીંયા આપણા ઘરે એકે ઝાડ નહોતું ભાઈ, કચ્છમાંથી કે કચ્છમાંથી. એને માવતર બધા વાંથલી ના હે હા કોઈ એમ કે કચ્છમાંથી રોપા હોય એ ઓલા તે સૌરાષ્ટ્રમાંથી એ મગાવે ને એથી વેચવાવાળા. બરાબર. તો આ અહીંયા કચ્છમાંથી તમે ક્યાંથી લીધે? અહીંયા અલગ અલગ અમે ગઢશીસા લીધા હતા, થોડા ખાવડાથી લીધા, શું ખેડૂતથી લીધા હતા. આ બધા અમારા દ્રાવણ જુઓ છોકરા બનાવી રાખે, ગોળ બોળ નાખે જે હશે એ. અને આ ગોળ આ સિઝન વાપરી લેશું આને. એ આમાંને ખવડાવી, અમે મીઠું ખવડાવી થોડુંક. એટલે મીઠા થાય. એના કારણે જમીનમાં અળસિયાનો બહુ વ્યાપ વધી જાય. અળસિયાને એ અમે જીવનનો અનુભવ કર્યો છે. એટલે શું છે, એને ગોળ થોડોક નાખે, એમાં ગોળ હશે, ગૌમૂત્ર હશે, થોડું ગોબર નાખશે, એટલે એ 2-3 કિલો ગોબર નાખે એક એકરમાં, એટલે આને પૂરું થઈ જાય. પછી બહુ જરૂર નથી પડતી. બાકી તો કુદરત બધું દે છે માથેથી. અને આજે લીમડાને કોણ ખાતર કાંઈ નથી નાખતો, લીંબુરી દે ને, તો આમાં કેમ ન થાય? આ ભાષા હું પહેલેથી બોલ્યો કેમ ન થાય. એનું કારણ છે જે આખું તમે તો યુનિવર્સિટીમાં ભણો છો, ઉગતો સૂરજ આથમણો સૂર્યમાં બેમાં ફરક છે આખો. ઉગતા સૂરજમાં જેટલો છાંયો આવ્યો એમાં પાક નહીં થાય. ઘઉં તાતડિયા થઈ જશે, કાંસણા આટલા જ થશે, દાણા ઝીણા થશે. આથમણી કોરનો એટલે આથમણી કોરનો પશ્ચિમ વિભાગનો સાંજે જેટલો છાંયો થતો એમાં કાંઈ થશે, કેમ કે ઉગતા સૂર્યનો તડકો મળી ગયો. એટલે તમે જોયું છે, હું 1967થી પડ્યો હું ખેતરમાં. એ બધું ગોત્યું, ભણ્યો નથી. એટલે સવારના તડકો સારો. સવારનો તડકો ખેતીના માટે બહુ જ જરૂરી છે. આપણે કહીએ ને સૂર્યને સામે બધું, સૂર્ય બધાને જોઈ લો, સમજી ગયા ને? આ તો સૂર્યમુખી કે એના સામું જોઈએ, બધા ફળ ફૂલ જુએ સવારે. લાઈનો આમ જ બનાવવી જોઈએ. હા, તમે મગફળી કરો ને, તમે મગફળી જોઈ છે? ઝાડવા તો જોઈએ ને, એને ઝાડવાને કટિંગ કરીને ટેબલમાં મૂકી દેજો, એક જ દાળ ખાલી. સૂર્ય ઉગશે એટલે દાળના પાંદડા છૂટા થશે. એ જોઈએ? સૂર્ય ઉગશે એટલે ભલે તમે ઘરમાં રાખી બેઠા છો, સાંજે જેવો સૂરજ આથમશે એટલે પાંદડા પાછા ભેગા થઈ જશે, ભેટશે એકબીજાને. સમજી ગયા ને? તમે મારા ઘરના સાયન્ટિસ્ટ હું અડધો. સમજી ગયા ને? અગાડ પછાડ બધું ફરક પડે. અગાડ પછાડ સમજ્યા ને? બપોર પહેલાંની અગાડ, બપોર પાછળની પછાડ, એટલે એમાં બધો ડિફરન્સ પડી જાય બેટા. તમે સવારે જે બકાલું ઉતારી લીધું એનો વજન જે તે થયો એ તમે બપોર પાછળ ઉતારો, વજન એટલો ઓછો થશે. હે, પછી ભલે તમે બપોર પાછળનો એનું પાણી વધુ જોયું છે, એને ખાતર લીધું છે, છતાં એનું વજન ઘટશે. અને સવારનો પોરમાં એને સ્ફૂર્તિ છે પોતાને જીવનની, શરીરની. એનું શરીર તો છે ને કુદરતનું. રીંગણા છે, રીંગણા. હે, શરીર તો કુદરતનું છે જ ને. એ રીંગણા છે, ભીંડા છે, મરચાં છે, ટમેટાં છે, એની લાઇટ છે બધી, જે સવારના પોરની વસ્તુ જે છે તાજા શાકભાજીની, એ તો આખી વસ્તુ જુદી છે. આ માર્કેટવાળા બપોર કેણે વેચવાનું રાખ્યું છે એનું કારણ અડધું તો હું એ જ સમજું છું કે ખેડૂત સવારે વહેલા ઉઠીને શાકભાજી ઉતારી લે. અને એના વિટામિન્સનો ફરક છે. તમે લેબોરેટરીમાં ચેક કરજો, હું ચેક નથી કરતો, પણ આખું ફરક તો છે જ, દેખાય એમાં. ભલે બપોર પાછળ ઉતારી એક વસ્તુ જુદી છે. તમે તો મારા ભોયાણે મારા વિચારોના. હે, હું આ જ ધંધો કર્યો મેં કે આનાથી શું થાય. સમજી ગયા ને? મેં ખેતી ન ખેડીને એટલે એ બધું આ ડ્રેગન ખેડી પડે રહી, એનો વિરોધ ન કરાય. સમજી ગયા ને? એનો ખીલ જ નથી ને, મૂળિયા છે, એ બધું ખાઈ ગયા ને તર મારો હાલ હોય. એટલે ખેડૂતને ખાઈ ગયા ને પોતાને ઉત્પાદન જ ના આવે. એટલે ખેડ નિંદામણ આમાં બધું કરવું પડે આપણે. અને ન કદાચ ડ્રેગન ટકશે જ નહીં. નહીં તો સાહેબ, એ તો આમ તો રણનું છોડ છે, થોર જ છે ને. હા, એમ ફળ છે, પણ એકંદર જુઓ તો એમાં ડાળી કે એમાં લાકડું તો છે જ નહીં. તો મૂળિયા જ પાછા મૂળિયા જ છે. મૂળિયા તો નીચે પાછું કાંઈ નથી. આના તો ખીલ છે. અને એક વર્ષ પાણી નહીં પાવ તો આવતે વર્ષે કેરી થશે. જે ડિફરન્સ પડે ભલે. અમારી નીતારવાળી જમીન છે એટલે 15 દિવસ વરસાદ ના આવે ને તો અમારે પાણી એકાદું પાવું પડે અહીંયા. એટલે એ કુદરતી વસ્તુ છે આખી. અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ગુજરાત ભારતમાં કે બીજા વિસ્તારોમાં અમુક ઠેકાણે પાણી પાવો નથી પડતું, તોય આંબા થાય છે ને. તમે અંબાજી બાજુ ગયા છો, દેશી આંબા ઊભા, કોઈ ખેતરો પાણી નથી પાડે, છતાં દર વર્ષે કેરી થાય. હું જોવા જાઉં ત્યાં કંઈક જોયા, ભલે એટલી થાય રહી, પણ કુદરતી આંબા તો છે ને. હે, અંબાજી બાજુ જાજો તમે, એમ જ ખેતરમાં ઊભા છે. હે, આમ ઘટા ટોપ પડ્યા છે મોટા મોટા, એક આંબો આવશે ભલે ખેતરમાં ક્યાંક, તોય પણ એમ જ ઊભા છે. એ આપણો નહીં ઊભે, પણ તમે ટ્રાય કર્યો તો રહેશે. પણ એને આ જે વાવેતર કરી છે ને એ કલમ વાવી છે ને, એ આંબો ન ટકે. એને ગોટલી વાવી પડે. એને ગોટલી વાવી પડે. એ ગોટલીનો ખીલ લાંબો જાય. હા, હું તો કટિંગ થઈ, ઓપરેશન થઈ ગયું એનું. ઓપરેશનવાળો પગ બહુ કામ ન કરે. મારે 2 ઓપરેશન થઈ ગયા, તમારે ભેગો નહીં હાલી શકું હવે.
સમજી ગયા ને, 2 ગોઠણ નવા નાખ્યા, ઇન્જીસ નાખી દીધા, પણ આપણે જેટલું હાલે, દુખાવો ન થાય, રાતના નીંદર આવી જાય, એમ કરતે કરતે આયુષ પૂરી થઈ જાય. 72 થઈ ગયા, હજી આયુષ તમારા મશીન તૂટી પડે. કેમ કે 10 વર્ષ ત્યાં તેલ જ છોડી દીધું છે. સમજી ગયા ને, ઘી જ ખાવાનું બસ, વઘારમાં ઘી, રોટલામાં ઘી, ગોળમાં ઘી, અને ખાઈ લેવાનું. બીજું શું જોઈએ હવે શરીરને? આ શરીરે કામ કરી લીધું છે, ટકવાનું છે, એટલે ટકવા માટે પણ સારું ખવડાવવું પડે. એટલે ડૉક્ટરે જવું ન પડે, કે ડૉક્ટર આમ કરી રૂપિયા થઈ 500-800 રૂપિયા લઈ જાય. ચાલો પછી આ સિસ્ટમ બતાવું તમને, હું એટલે આવ્યો છું. આ ખોલો તમે હવે, ખોલો ખોલો ખોલો, ભૂલ આખું ખોલો. હા બસ, આ 5 લાખ લીટરનો ટાંકો છે ઉપર, એનું પાણી આવે. પાણીમાં કાયો છે, પાણીમાં કાયો છે, પાણી પીળું દેખાય ને એ કાયો છે. આ ડ્રીપમાં ચાલે નહીં, એટલે આ 14 ફૂટ ઊંડો ટાંકો છે. આ સિસ્ટમ અમારી બુદ્ધિ. આ કંપનીવાળાને અહીંયાથી રહેવાનું થાય. અમારું છે એ આટલું સારું. આમાં ઝીકઝાક પાઇપ, આખા ટાંકાની અંદર પાઇપ નાખી દીધા. જે 40-50 પાઇપ ખપી ગયા છે આમાં. એ છોકરા કરતા પછી માથે હોલ કરે બધા, એટલે એ હોલ કરીને બધા માથે રાખી દીધા. એકબીજામાં સોકેટ પૂરવતા આવ્યા, અને એ આખું પાણી એક જ ઠેકાણેથી પાછી આ મોટર ઉપાડે. જોયું ને, આ મોટર ઉપાડી લે નીચે. એટલે આ રીતે એ મોટરને પાણી આમને ઉપાડી લે. એટલે આ પાણી જે છે એ નીચે પેલી કાંકરી છે, પાઇપથી ઉપર પેલી એક નેટ નાખી છે ડાયરેક્ટ, એટલે પછી કાંકરી નાખી છે. એટલે કાંકરી ઉપર પાછું એને રેતી નાખી છે, રેતી ઉપર પાછી અમે નેટ ઢાંકી દીધી છે. એટલે જ્યારે સાફ કરો ને ત્યારે નેટ ખાલી સાફ કરી લે, એટલે નેટમાંથી મેજોરિટી આ બધી કાયો બેસી જાય. પછી જે રેતી છે, રેતીનો ભાગ, એમાં કાયો આવે, પણ 5-6 મહિના થાય ત્યારે રેતી બદલાવી નાખી. એ રેતી ન હોય, સામે કણકણી પડી ને એ રેતી હોય, એ જાડી રેતી જ હોય, એટલે એમાંથી ચરાઈ ના આવે. નદીની રેતી છે. આ સિલિકા અહીંયાથી હોય ને, મટ્ટીની કારખાનાવાળા એ સિલિકા વાપરી. એટલે આખું એકદમ ફિલ્ટર પાણી એલું. પછી આની અંદર દાખલા તરીકે અમે તો બધું ગાડીને છોકરાને બધું કરતા હોય, જો આ ગાળણી રાખીએ ભાઈ, કેમેરાની બાજુમાં જોઈ લો, એ બધે આપણે બનાવી લેવાનું. આમાંથી ગાડી અંદર નાખી દેવાનું. છતાં કોઈ જાડો કચરો અંદર ગયો પછી અંદર ટટકાવી દે સીધી આમાં. સમજી ગયા ને, એટલે એ અંદરથી એ ફિલ્ટર થઈને બધું ખેતીમાં હલી જાય. એટલે કાંઈ કરવું ન પડે. તે સિવાય કાંઈ કરવું હોય તો આ વાલ છે સિસ્ટમ, અને છેડેથી ખેંચી લે, શુશ કરી લે. આ જ્યારે મોટર ચાલુ થાય ને ત્યારે મોટર શક કરે ને ત્યારે એ ખેંચી લે. દાખલા તરીકે આખા ખેતરમાં અહીં 6 એકર આંબા છે દાખલા તરીકે, તો 6 એકરમાં કેટલા લીટર મૂકવું છે એને આવતીકાલે પાઉચ જો તૈયાર કરી ગયો, ગોળ નાખીને. સમજી ગયા ને, કાલે ગોબર કે ગૌમૂત્ર જે નાખવું હશે એ તૈયાર કરી દેશે. એટલે સવાર રવાનું કરી દે, પછી ખાઈ પીને હુજાવાનું. શું કરવાનું? ખેડૂતને આવું કરવું પડશે ભાઈ. આજે મારો પોતરો નથી, એન્જિનિયર થયેલો, આ અમદાવાદ ગયો માર્કેટ માટે. કહેવાનો વિષય કે એન્જિનિયર થયેલાને અંદર નાખી દીધો. 6 મહિના સર્વિસ કરી આવે, એનો પટ્ટાવાળો, એની ગાડી, એનો ડ્રાઈવર, પણ પગાર કેટલો હતો કે 25,000. હાલ લાખ રૂપિયા હું તને પેદા કરી દઉં છું, કેમ થાય હું શીખડાવું. સમજી ગયા ને, એ જગ્યાએ તમે આગળ માર્કેટમાં જવું પડે. શરમ અને આળસ 2 છોડી દો એટલે કામ બધું થઈ જાય. સમજી ગયા ને, સવારે 5 વાગે બસ ઉપડે, ધોળકાની બસ. અમારો માલ જાય ધોળકા સુધી, વડોદરા જાય, એ રાત્રે જાય બોરસદ સુધી. પણ એ આ બંધ કરી દો બેટા. તો આ વસ્તુને સવારે 3 વાગ્યાને આવવું જ પડે અહીંયા. સમજી ગયા ને, એ બાપ દીકરો આવે. મારો દીકરો કાઉન્ટરમાંથી ઊભો છે ને, ચશ્માવાળો છે એ નહીં, બીજો છે એ મારે જેટલો હાઇટનો છે, 2 હાઇટવાળો. એ મારો મોટો દીકરો. એ આવે એટલે 3 વાગે પેકિંગ કરી અને 4:30 વાગે ગાડી રવાની કરી દે, 5 વાગે બસમાં ચડાવી દે. એ માલ પહોંચી જાય ત્યાં. એનું ઉઠવું જ પડે 3 વાગે. બસ તો ભાગી આપણી રાહ ન જુએ. સમજી ગયા ને, એસટી બસો માલ મોકલે. એટલે આવું બધું આપણે કરવું જ પડે. એમ તમે શહેરમાં જતા હો, શહેરની બાજુ મકાઈ ખાલી વાવીને વેચો ને તો 12 મહિને તમે 1 એકરમાંથી 10 લાખ રૂપિયા બનાવી લો. બનાવતા હું શીખવાડું, જવું જ પડે. તમે રોજના 100 ડોડા, એટલે 50 દાણા રોજ વાવવાના ડ્રીપમાં, અને 100 ડોડા વેચી આવવાના. રૂપિયા કેટલા થાય? 20 રૂપિયાનો ડોડો થાય, 2000 રૂપિયા થાય ને. આખું વર્ષ વેચ્યા રાખો, પછી માર્કેટ પોતે વધશે. પણ ઓર્ગેનિક કરવી પડશે. સમજી ગયા ને, દુનિયા એની છે હવે. આજે ઘી 350 રૂપિયાનો ઘી વેચાય ને 4000 રૂપિયામાં ઘી વેચાય છે. ઘી બે નામ એ જ છે, પણ લેવાવાળો 4000 કેમ લે છે એ વિચારોવાળો, જે દેવાવાળો છે ને પૈસા એને દે છે. એમ ભૂડિયામાં કચ્છની અંદર ગમે ત્યાં ઘણા કહે છે આગળ દુકાન કરો, આ કરો, તે કરો. અહીંયા ફરવા જાઓ, મીઠામાં ફરવા આવતા હોય તો મારો ભૂડિયાનો જ્યુસ પીવા આવે છે આખો દિવસ. તમે જુઓ ને, ઠંડી હોય ને તો સવારે 7 વાગે કાઉન્ટર ચાલુ થઈ જાય તો પીવા આવે. પણ હજી શરદી નથી થતી કોઈને. શરદી થાય છે એહસાસ, કલર, ફીજર, ખોટી વસ્તુ અંદર જાય છે ને
એ શરીર નથી ટકી શકતું એનાથી. બાકી જે છે એ સારું તમને બતાવ્યું આખું. ચાલો આ પડ્યું ને હજી ગયા વર્ષનું આ બધું હળી જશે. ઉદ્ધી ચડશે હમણાં જેવો વરસાદ આવશે ને એટલે એમાં ઉદ્ધી ચડીને એને બધું હુકાઈ સાફ કરી નાખશે. એ ખાઈ જશે બધું ઉધીનું મળ મૂત્ર બધું જ છે ને. એ વરસાદ આવશે ને ત્યારે ઓટોમેટિક ખાતર એને આંબાને મળી ગયો. આપણે કાંઈ ગમેલું માથે સાથે કરવાનું નહીં. આ જંગલમાં કોણ કરે બેટા? જંગલ આખા ઊભા લીલાછમ એને કોઈ માણસ નથી અડતું ને એટલે લીલા પડે ને આપે આને હાથ અડી રહ્યા એટલે એને હેરાન કરી આપે. હે કુદરત ખોડે છોડી દો તમને કાંઈ નહીં થાય. આ ભિખારી હેરામ કરે ટાઢે નથી પડી પડ્યા નહીં. હે અમુક નાગા બાવા બધા પડ્યા જૂનાગઢમાં કુંભમાં અને આપે કેટલા બેને તો પૂરો નથી થતા. શરીર એવું જ છે માનવનું. એટલે એ બધું આ બધું છે ને પ્રેક્ટિકલ આખી વસ્તુ છે. તમે સારો પોઈન્ટ પૂછા કરી નકર પાછા ભૂલી જશો પાછો. તમે એને પ્રેક્ટિસ કરવી પડશે. જે લીમડાનો દાખલો મેં એટલે જ દીધો તમને. આમાં કંઈક હશે આંકડા બાકડા ભર્યા હશે ધમાટ કરતું હશે બધું. એને આંકડા ભર્યા એમાં આમાં ગૌમૂત્ર આવીને આવે સુગંધ. હા એમ હવે તમે તાવ નહીં આવે 1 વર્ષ સુધી. બહુ આવ્યા બાકી આંબા તો રાજા. આંબા રાજા. હું તો રાજા માનું આને. કેમ કે આ એક ઝાડું છે તમને 20 કિલા આંબા દે ને 20 કિલા 100 રૂપિયા તો દે ને. હે હું જોઈ ભાઈ. અમુક આંબામાં 40 50 કિલો આંબા થતા હોય. હે એટલે છોકરાઓને એ કે આપણે કિલ્લા નહીં આપણે નંગને હિસાબે કેમ વેચે? અમે મોટી મોટી કેરી બધી છે ને એ બોક્સ પેકિંગ કરીને જ વેચી. અહીંયા આવે એને મળે. ભૂડિયાનું બોક્સ બજારમાં ક્યાંય હોદ્યું ન મળે. એને ગાડીનો પેટ્રોલનો ખર્ચો કરવો જ પડે અને બાકી તમે સાચવી દઈ. તમે તૂટી ફૂટી બતાવીને પડી જાય ને ગયા વર્ષની હજી 2 વર્ષે કાંઈ નહીં થાય. લાઇટ ગઈ તો ઉઠી જાય. પછી આમ ખુલ્લા વાતાવરણમાં મૂકો એટલે હા એ પછી વાપરી લેવાની એને ઓગળે એટલે વાપરી પછી એને રખાય નહીં. આ ડબ્બા છે ને એક જ વખત અમે પ્રોસેસ કરીએ. પ્રોસેસ કરી અને બોટલ પેક થઈ ગઈ એટલે બોટલ તમને ગોડાઉન બતાવે એ સીધું માર્કેટમાં જાય. પછી અને લગનગાળો હોય તો સીધા ડબ્બામાંથી અમે બીજા કન્વર્ટ કરી લઈ ડબ્બામાં કે એની મોટી પેકિંગમાં કે એ હલ્યા જાય સીધા. પછી કિલોનું પેકિંગ બનાવી આંબાના રસની જે રિટેલ માર્કેટ માટે. એટલે એક વખત આ મોટા ડબ્બા છે ને એ પ્રોસેસ થાય. આ બધા કલમી જ હશે ને? કલમી બધા કલમી. હા ત્રણેયનું કેન આવે કે એકનું સિંગલનું? એટલે લાઇટ બિલ લાઇટ બિલ 3 લાખ આવે. એમાં હવે લાખ બાદ થયું. આ એકનું જ કાશે. હા એટલે આ બધું બંધ થઈ ગયા હમણાં. ને કે બધું અમારે આખું યુનિટ જ કેપેસિટી છે 2.5 લાખની. 2.5 લાખ રૂપિયા બિલ આવે મહિને. એટલે આ કોલ્ડ રૂમ બંધ છે ને બીજો 20 ટનનો છે સામો એ બંધ છે હમણાં. અને સોલાર અમારે એક જ આ સિસ્ટમ જ નાખી છે. પ્રિઝર્વેટિવ માટે કાંઈ નાખો છો કે રહી જાય બહાર? પ્રિઝર્વેટિવમાં કોઈ ચીજમાં તમને નાખવાની જરૂર નથી. 15-20 મિનિટમાં કોઈ બી ફળ હોય ને ઓકે એને બ્લાસ્ટ ફ્રીઝરમાં મૂકી દેવું પડે. ઓકે બરફ બને. હા નહીંતર બહારથી બેક્ટેરિયા લાગુ પડી જાય. તો એ બેક્ટેરિયા લાગુ પડે એટલે બરફ જામેલો જે તમે ડબ્બો જોયો ને જામવા ન દે. પછી એમને પડ્યો 50 માઇનસમાં મૂકશો તોય નહીં જામે. એટલે પ્રિઝર્વેટિવ ન નાખવાનું કારણ એક જ કે લાઇટનું બિલ સહન કરવું પડે આપણે. કોઈને કંઈ પૂછવું છે બાકી? જો ખાસ છે ને પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં વેલજીભાઈ ભુડિયાનું નામ કચ્છમાં જ નહીં પણ આખા ભારતમાં ને હવે તો ભારતભરમાંથી પણ અથવા તો વિદેશોમાંથી પણ ઘણા બધા ખેડૂતો એમનું માર્ગદર્શન લે છે. એમને હું તો છેલ્લા 4-5 વર્ષથી એમના સંપર્કમાં છું ને રામકૃષ્ણ ટ્રસ્ટના માધ્યમથી. તો અહીંયા આપણે ત્યાં શિબિર જે થાય છે એમાં પણ એક એમનું સેશન હોય છે અને એ હંમેશા કહે છે કે એમનો 3 થી 6નો સમય છે રોજનો એ ફોન પર જાય છે કાયમી માટે. અને અત્યારે લગભગ 3-4 લાખ ખેડૂતો એમની સાથે સંપર્કમાં છે સીધા. અને એમનો દૂધ ગોળનો એક પ્રયોગ પણ બહુ સરસ રીતે આખા દુનિયામાં ફેલાયેલો છે. તો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કંઈ જાણવું છે સમજવું છે તો આનાથી વિશેષ આપણને કદાચ ગુજરાતમાં તો ક્યાંય નહીં મળે.
કે જેમને આટલી બધી પ્રોડક્ટનું પ્રોસેસિંગ કર્યું હોય, વેલ્યુડેશન કર્યું હોય અને એટલું બધું માર્કેટિંગ ઊભું કર્યું હોય, બરાબર. તો આપણા માટે આ બેસ્ટ આપણી નજીકમાં ઘર આંગણે જ છે, બરાબર. એટલે કંઈ પણ તમારે પૂછવું હોય તો બિંદાસ પૂછી શકાય, કેમ કે આખા ગુજરાતભરમાંથી જેમને પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવી છે, કંઈક શીખવું સમજવું છે, એવા લોકો એમની પાસે આવે છે. તો આપણી પાસે તો અહીંયા નજીકમાં છે, આપણા આંગણે છે, ઘર બેઠે છે. એમાં અનેક લોકો પ્રોસેસિંગ આવે છે એમની માટે પાસે. વિષય એક જ છે કે તમને ધ્યેય પ્રાપ્ત કરવો પડે પહેલો, કે ભાઈ મારે આ કરવું જ છે. આ રસ્તો હતો, પુલિયો તો હવે થયો. મેં 2006માં ચાલુ કર્યું ને, હું ચા નથી પીતો છતાં હોટલ બનાવી, કેરીનો રસ ક્યાં વેચવો, એટલે સાસ કર્યું સીધું 25 લાખ રૂપિયા લોન લઈ અને હોટલ બનાવી નાખી, પૂરી શાક ને રોટલા ને અમે ઘરના સભ્યો બધા અને રવાના કર્યા ત્યાંથી. એટલે આ બધી સ્થિતિમાંથી હું કેરીથી જ રવાનો થયો પહેલો, કેમ કે 10,000 ઝાડવા જ્યારે એક સાથે વાવ્યા 2001માં. એટલે માર્કેટ માટે બધા ફાંફો મારવો પડે કે માર્કેટ કેમ ઊભી કરવી. હું દિલ્હી સુધી માર્કેટ કરવા ગયા. દિલ્હીએ માર્કેટમાં કેરી ત્યાંય પણ વેચી. અહીંયા 7-8 રૂપિયા 10 રૂપિયા કિલો કેરી વેચાતી હતી ને, ત્યારે દિલ્હીમાં 20-22 રૂપિયા મળતા હતા આપણે આઝાદપુર માર્કેટમાં. તમને છે એ કહું, બનાવે મારો દીકરો ત્યાં એક જ રહે, રેલવેમાં 4 ટન રોજ ચડાવી દઉં. 3 દીકરાને 2 અમે બખું ભરાવી કામ કરવામાં. આ કરવું જ પડે, અને આ તમે હિંમત ન કરો ત્યાં સુધી માર્કેટ તમારી પહેલી નામથી ઊભી નહીં થાય. મેં રજિસ્ટ્રેશન કરાવ્યું ને ત્યારે હું મુંબઈ ગયો, મને હિન્દી બોલતા ના આવડે, દીકરાને ભેગો લઈ ગયો. તો પણ ત્યાં ભૂડિયાનો અમે નામ જ કે ભાઈ મને આ દેશી ભાષા હરખી કરીને જોઈ. મને કે ભૂડિયા તમે વાંકા ચૂકા અક્ષર કરો. મેં વાંકા ચૂકાની પહેલી ABCD હું વાંચી શકું એવા કર. ભૂડિયા બ્રાન્ડ બનવાની હતી મને ખબર નથી, પણ અમારી મહેનત ઉગી છે બેટા. તમે આજે અહીં સુધી આવ્યા છો અને અમે કેટલાને શીખવાડ્યું, પણ કયું આગળ નથી વધતો હજી. આ અને વિષય છે એક દૂધનો મહત્ત્વનો વિષય છે કે તમે ખેતીમાં જ્યારે દૂધ વાપરો છો ને, એ 2.5 ફેટના દૂધમાં પણ એટલો જ તત્વ દેખાય છે મને ખેતીની અંદર. એમાં કાંઈ ડિફરન્સ ન દેખાણો. 2.5 ફેટનો 250 ગ્રામ દૂધ 15 લીટરમાં નાખીને તમે માત્ર ચા મહેમાને પાજો, તમારે બીજી વખત ચા પીવા નહીં આવે. પણ ખેતીમાં ભૂકા કાઢી નાખ્યા 250 ગ્રામ દૂધમાં. એટલે હું પારસમણી કહું છું. હવે આ ભગવાને કૃષ્ણે ગાય રાખી હતી તો શા માટે રાખી, ચારવા શા માટે ગયા? એને પગલે પગલે ભગવાને પગલે પગલે ગાય ચાલી છે જંગલમાં જાય ને, સીમાડામાં જાતી હોય તો આ બધા તત્વો મેં જોયા નજરે, એને નજરે નિહાળ્યા છે. એટલે પછી 3 ફેટમાં એટલું જ આવે છે ને, 4 ફેટમાં કોઈ ડિફરન્સ નથી. એમ હું 1 લીટરથી ચાલુ થયો, ઘરે તુલસીના કેરામાંથી ચાલુ થયો, અને તુલસી મારા 3 વન જતા હતા. આપણે કંઈ સુકાય, એનો સુકારો આવ્યો, કથીરી આવી. કથીરી તમે સમજો ને, કથીરીની દવા કેટલી હેરાન કરે. પણ મેં એને દૂધનો સ્પ્રે માર્યો. ઘરે દૂધ આવ્યું ઘરે છોકરા, એટલે 4-5 ચમચી નાખીને થોડો ગોળ નાખ્યો કે ભાઈ આ કથીરીને ઝાડમાં કીડી બીડી ચડે તો ઉતરી જાય, એમ મરી જાય ને ખાઈ જાય. પણ એ ન કર્યું. પણ અઠવાડિયે પાછળ એમાંથી પાંદડા ઉગ્યા. મારા 3 તુલસી આજના ઘરમાં બૈરાની તુલસી બહુ હાલ, એટલે એ અગરબત્તી ને દીવાબત્તી ને એ સવારે સાંજે એને યાદ કરતી હોય. એટલે 1 તુલસી ઉપર સ્પ્રે કર્યો ને 2 માથે ન કર્યો. નાનો ફુવારો હોય ને એના માથે અઠવાડિયું થયું એટલે એમાંથી પત્તા નીકળ્યા, મોજા નીકળવા માંડ્યા. એટલે બીજો સ્પ્રે કર્યો એટલે સીધા ભૂભાટ થયા અને ઓલા 2 સુકાઈ ગયા. આ નજરે જોયું. અને પછી ધીરુભાઈ અમીપરા, એ મારા મોબાઈલ નંબર, જેમ જાહેરમાં મારી ગાડીમાં નંબર છે ને, હું મારા નંબર લખાડતો ને, લખાઈને કેટલાથી ફરું ભાઈ. સેવા કરી હોય ને તો જાહેરમાં કરો. તમને કેમ લાગે? હનુમાનજીનું પાત્ર બની જવાનું. એટલે આ મારો ભગવાન જ ખેડૂત છે. હું બોલું જાહેરમાં કે મારો ભગવાન જે હોય તે, પણ ખેડૂત મારો ભગવાન, એને જીવતો રાખવો પડશે કીધું ખેતરમાં. તમને કેમ લાગે છે? એ જીવિત નહીં તમને રોટલા કોણ ખવડાવશે? તો આ એને તલી એને વાવી. અને હું જુનાગઢ અવારનવાર જતો, એટલે જુનાગઢ એને બાજુમાં થાય, એટલે યુનિવર્સિટીવાળા બોલાવતા, એનો મારા નંબર આપો. તો એને મને ફોન કર્યો સવારે કે વેલજી કાકા મારે તલી વાવી તો કાર્યો રોગ આવી ગયો. એ વિમલનગર ગામનો છે, જામ તાલુકો જિલ્લો છે રાજકોટ ને, તાલુકો વિઠ્ઠલ રાદડિયાનું ગામ. વિઠ્ઠલભાઈ રાદડિયા નામ સાંભળ્યો હશે તમે. હા, તો એને મેં કીધું તું હવે તું નાહી નાખ. મને કે તમે આમ બોલો તો હવે શું થાય? એટલે પછી મેં ઘરે ગાય કેટલી, મને ગાય કે સવારે 10 લીટર સાંજે 10 લીટર ગાયનું દૂધ છે, 2 ગાય દૂધ છે. કે મેં 1 લીટર નાખીને તું સ્પ્રે કર, તારા ઘરે ગાડા ભરાઈ ગયા છે. મારાથી બોલાઈ ગયું સવારે 6 વાગ્યા ભેગું, અને ગાડા ભર્યા ને મને વિશ્વાસ ઊભો થઈ ગયો ગાયના દૂધમાં કાંક છે. મારું તુલસી અમું થયું ને એટલે ખબર પડી ગઈ. અને કાર્યો રોગ એનો નીકળી ગયો. અને એક છોડો તલીનો હોય ને, ટેકણ 5-5 7-7 તલી નીકળી ડાળી. અને આ ત્યાં પરિણામ મળ્યું. એ જ રીતે ભરતભાઈ પરસાણા, ભરતભાઈ પરસાણા રાજકોટ, આજે 6 વર્ષ થયા. તો હું અવારનવાર રાજકોટ જતો, મારે એક વખત વાડી લઈ ગયા. પણ એને ભરતભાઈ મને ફોન કર્યો, વેલજીભાઈ 3 વર્ષ ત્યાં કેરી ખાવા નથી જડતી મારી વાડીમાં. મેં શું થાય રહ્યો? તો બધો જ ફાલ ખરી જાય રહ્યો. કે
તો અમે કેરી શું ન થાય એટલું જ બોલીને મેં આ દૂધનો એને વિષય આપ્યો. પછી એને ચાલુ કરીને પછી અભિનંદન દીધા. મને કે તમે પહેલાં બોલ્યા નહીં. મેં કહ્યું તમે હું દોઢ ડાયામાં ન ખાપું, ડાયામાં ખાપું. તમે પૂછા કરી એટલે મેં તમને જવાબ આપ્યો કે આટલું કરો. અને એની કેરી થઈ, બીજે વર્ષે કેરી થઈ, પછી મંજૂરી લીધી. મને કે તો તમે પ્રચાર કેમ કર્યો? મારી કેપેસિટી પ્રમાણે હું કામ કરું કીધું. બાકી તમારે જેમ તો ઉદ્યોગપતિ તો છે નહીં. એને 72 વીઘામાં તો ફેક્ટરી આખી, આપણી તો ફેક્ટરી આટલી રોટલા ખાય એવી. તો એને આખો પ્રચાર કર્યો અને એ માણસે ₹1 કરોડ અત્યારે બહાર પાડ્યા, પણ કોઈ લેવાવાળો 2-3 વર્ષમાં હવે મળ્યો નથી. ટોટલ 6 વર્ષ થયા એને. પછી આજે ₹1 કરોડ બહાર પાડ્યું ને 3 વર્ષની અંદર હજી કે ₹250 દૂધ અને ગોળનો બધો તમારે ₹20 ખર્ચો લાગે. 250 ગ્રામ દૂધ અને ગોળનો એ ખર્ચો કે તમારો ₹20 ખોટ જાય ને તો કે મારા કને ₹1 કરોડ ઇનામ દઉં. આજ દી સુધી કોઈ લેવા નથી આવ્યું. આટલું દૂધમાં તાકાત છે. એટલે હું જાહેરમાં હમણાં કાર્યક્રમમાં તો મનોજભાઈને બધા અમે સાથે હતા, મેઘજીભાઈને તમે જી આવ્યો છો મેઘજીભાઈની વાડીએ, તો અમે સાથે હતા. મેં કીધું આ દૂધને ફેટમાંથી બહાર કાઢવું પડે. તમે જુઓ ગાયની શું કિંમત થાય. આખા દુનિયાની અંદર ગાયનું દૂધ આવતા દિવસોમાં જશે. ફ્રોઝન કરી દો, નહીં બગડે, ન બગડે, 6 મહિના સુધી ન બગડે, મારી ગેરંટી દઉં. એ બધું સંશોધન કર્યું, પણ દૂધ ડેરી ન કરી શકે હવે. હા, કેમ કે ડેરીમાં પહોંચે ત્યાં સુધી એને કેટલું ટાઈમ લાગી જાય. એ ગાયનું દૂધ નીકળ્યું એટલે અડધી કલાક કે 20 મિનિટની અંદર તમારે, મોટી અડધી કલાક ને કે 20 મિનિટની અંદર તમે બોટલ પેક કરજો. તમે બધા જ ઘરે જઈને ટ્રાય કરજો. આ વેલજી બાપા બોલેરા, સમજી ગયા ને? એટલે એ વસ્તુને દૂધ તમારે સાંજે હોય કે સવારે સીધા ઘરના ફ્રોઝનવાળું બરફવાળું ખાનું હોય ને એ બોટલ મૂકી દીધો 1 લીટરની. 48 કલાક પાછળ જ પૂછા કરજો એને. એ જામી ગઈ હશે આખી. એને કાંઈ તમને વાપરી ન તો 2 મહિના પાછળ વાપરજો તોય કાંઈ નહીં થાય. પછી એને દરવાજામાં મૂકી દેવાની એટલે એ ન્યુટ્રલ થઈ જાય. આખું ન્યુટ્રલ કહેવાય ને, ઓગળી જાય. એટલે દૂધ પાછું પીગળી જાય. અને એ દૂધમાંથી તમારે 1 ગ્લાસ ભરી લો, 200 ml ભરી લો, તમે વાપરી લો. પછી મુંબઈ જઈને પાછા ફરી આવો, અઠવાડિયે 10 દિવસ પાછળ આવો અને પાછળ વાપરજો તો એમાં ઘી, માખણ, દૂધ બધું જ પડ્યું, કાંઈ બગડશે જ નહીં બેટા. આ સંશોધન મારું, એના પાછળ બહુ મહેનત કરીએ મેં. એટલે આ બધું દૂધ નાખવું. દૂધને હવે સરકારને હું એટલું જ કહું કે આને પેટમાંથી બહાર કાઢી નાખો. આ ગાયનું દૂધ છે જ નહીં. દૂધમાં ગાયું મરી ગયું, સમજી ગયા? એ અમૃત તરીકે જો બહાર પડી ગયું કાલે, એટલે ગાય પછી ક્યાંય તમને બજારમાં રખડતી નહીં મળે, સમજી ગયા ને? મેં કાલે 5 વિડીયા મૂક્યા, હું તમને દઈ દઈશ, પછી તમે દઈ દેજો. એ બોલવાની જરૂર નથી, સમય ખોટો બગાડો. પણ એમાં બધા જ તાકાત એટલી બધી છે, એને ગોબરમાં એટલી તાકાત છે કે જેની સીમા નથી આખી. ખાલી 2 મુઠ્ઠી ગોબર, તમારે સૂકેલું ગોબર હોય ને, તમારી દુનિયા બદલાવી નાખશે આખી. તમારા રીંગણા, મરચાં, રીંગણા બધાને તમારો કલર બદલાવી દેશે આખી. એ કેરી જ્યારે તમારે કેરીના કોઈના બગીચા હોય ને ત્યારે છાંટવાનો વિષય દીધો છે કે લીંબુ જેટલી ને જ્યારે સંતરા જેટલી કેરી થાય ને ત્યારે એના 2 સ્પ્રે મારજો, 2 થી 3 સ્પ્રે. તમારે કેરીની લાઇટ જુઓ, એની મીઠાશ જુઓ, પછી હા સ્પ્રે જ કરવાના, આખા ઝાડવાના. અને દૂધ કેટલું? 250 ગ્રામ દૂધ. એ તો દૂધ 250 ગ્રામ. એ બધું વિડીયામાં છે. હું કાલનો જ બોલ્યો છું, કાલની તારીખે જ આપી દીધી. વસંત તુપ્તી બેસેરી ને એટલે. પણ પીડીએફ પણ છે, એ પણ આપણે તમને હા, કાલે જ મેં મૂક્યું છે હરિકૃષ્ણ ઓલો ટ્રસ્ટમાં જ. પછી આ તેજસભાઈને મોકલાવ્યું છે. પણ વસ્તુ ત્યાં છે કે જે પરિસ્થિતિમાંથી આપણે જે બહારે આવું છે ને એ જાત મહેનત કરો એટલે પૂરું થઈ ગયા. આજે તમે બેઠા છો એટલે તમને બધી નવાઈ લાગશે, બાપા આ શું કર્યું. હું 800 બોરી યુરિયા DAP વાપરવા તમારા સામે બેઠો. અને મારા દીકરો આ પહેલો જ્યારે આવ્યો ને 90-91 વાડી, મારી બીજી વાડી 72 એકર જમીન બધીએ, મગફળીને, રાયડા ને ઘઉં ને ઢગલા, સમજી ગયા ને? વેચવા રાજકોટ સુધી જતો હતો. તમારા મણ જેટલા થાય, પણ મારા 2500 મણ એટલે 5000 મણ સીધી મગફળી પેદા કરી લઉં ભડાક દેતે ને. અને રૂપિયા પેદા કરી. વસ્તુ ત્યાંથી છોકરાને છતાં આવીને એટલું કહેતો, છોકરાઓ આ પ્રજા ખાઈ ખાઈને મરી જવાની હે, આટલું ઝેર નાખી રાખે ખાય ખેતરમાં, એને ખબર જ નથી શું ખાઈ રાખી. હું 8 થી 10 ટન કેરી, મારા પલ્લીકોનો બગીચો છે ને એમાં આ બકાલું જ હતું આ વાડીમાં બધી જાતનું. પણ મને ટમાટા બહુ હાલે, ટમાટા, રીંગણા ને મરચાં, આ 3 ચીજ મારી ફેવરેટ. અને ભીંડા. અને એમાં જ્યારે વાવેતર કરું ત્યારે નીચે ધાણા કે મેથી વાવીને એને વેચી લે એટલે એના પૈસા પેદા થઈ જાય. પણ એ બકાલાનું કચુંબર હું ખાવું નહીં, કેમ કે સવારે સ્પ્રે થાય ને મારે કેમ ખાવાનું અને એ પ્રજા આજે બધું ખાઈ જાય રહી, સમજી ગયા ને? તમે રાંધીને ખાવ તો ભલે, પણ કચુંબર તો હું આજની તારીખમાં ક્યાંય જમવા જાઉં તો કચુંબરને અડું જ નહીં. એને કરતાં ડુંગળી ખાઈ લેવી સારી બહુ જ, સમજી ગયા ને? એને કાંઈ જ કરવું ન પડે. વસ્તુ ત્યાં છે, એ વસ્તુ બહુ જ ખરાબ છે. આપણે ખબર જ નથી એમાં શું નાખ્યું છે એમ. એટલે આ તમે જે કેમિકલ નાખીને જે માણસને ખાવડાવવા માટે જે ચીજ છે ને એ તો બહુ મોટી. એને ખરેખર એને દરિયામાં તારી આવવા જોઈએ. આ ભાષા બોલવું આજે. માનવનો વધ કરે
એ માનવ કહેવાય નહીં. તમને કેમ લાગે છે? ખેતીમાં આટલા વધ થયા એના, આટલું રસાયણ નાખવું, આટલું આ મોનોપોટોપોસ ને અમેરિકા કેદી બંધ કરી દીધા, આપણે ચાલુ પડ્યું તો લખાઈને વેચે અમારા વાળા ક્યાંકથી બનાવીને. અને ડુપ્લિકેટ દવાઓ આજે કારખાના કેટલા પડ્યા છે ખેતીવાડીની દવાઓ, પાસ કરવાવાળા પાછા તમારા મારા જેવા છે કે એ ખેતીને પાસ થઈ જાય. આ વસ્તુ એટલે ગોબર, ગૌમૂત્ર અને દૂધ આ 3 પારસમણી છે. અને મારા નંબર તમારા કને છે, હું હમણાં મીડિયા મૂકું ને એમાં એકાએકને બોલું, 3 થી 6 બાપાને વાપરો. હવે પછી કેટલું 5 મણ લાકડા જોશે, આ શરીરને ખપશે કાંઈ નહીં. સમજી ગયા ને? 24 જણા જઈ પોતરાના ઘરે છોરા એ આજે રમેલા, આપણે આનંદ બાપા દડો ખા કરે ને એ વીણ્યા ખણી આવે ને આપણે મજા કરી. તમને કેમ લાગે? હે, સ્વર્ગ બીજે છે જ નહીં. તમે જીવી જાણો એ જ સ્વર્ગ છે. હે, અને તમે આખું એક વસ્તુ જે વિચારો કે આપણી જવાબદારી કેટલી, ખેડૂત તરીકે આપણે જઈએ તો આપણી જવાબદારી છે માણસને જીવાડવાની, ખવડાવવાની. દાણામાં અમૃત હોવું જોઈએ. તો અમૃત તમારે ગોબર, ગૌમૂત્ર ને બધું નાખો. આંબામાં અમે 5 લીટર દૂધ પાઈ 1 એકરમાં. આ 6 એકરમાં આંબા મૂકે દાખલા તરીકે તો એ 30 લીટર દૂધ એને પાઈ દેશે. જ્યારે આંબા ઉતારવાને ત્યારે અમે છેલ્લે પાણી એને આપી દઈએ. પછી આંબાને અમે વિસામો દઈ દઈએ. વિસામો એટલા માટે કે પાણીનો રસ છે ને કેરીનો, એ અંદર અમને પ્રોસેસ કરવું હોય એટલે રસ એના કેરી એનાથી મીઠી બહુ થાય, પછી આખો રંગ બદલી જાય આખો. તમે ટ્રાય કરજો બધે માથે. નારિયેળના ઝાડ હોય, ચીકુના ઝાડ હોય, ચીકુના ઝાડમાં દૂધ ગોળનો થોડાકમાં સ્પ્રે કરજો, થોડાકમાં રાખી દેજો. તમે જુઓ ફાલમાં કેટલો ફરક પડે. એ જ ડાળમાં ફાલ નહીં હોય ને આમાં હશે. હે, આ બધું જ આની અંદર શોધી લીધું છે. એટલે છાણાની રાખ, એનું દહીં, આ બધા જ વિષયો જે છે એ બહુ જબરદસ્ત છે આખા. એટલે હું આ બેઠો આ જ કામ કર્યું કે હવે ખેડૂતને સુખી કરવું હોય ને તો કામ જ આ કરવાનું. એટલે હું તો સંઘનો માણસ છું. મને આદેશ એ થયો કે ભાઈ તમે પોલિટિક્સમાં જાઓ. મેં કહ્યું મને તળિયામાં રહેવા દો, કીધું હજી ઘણું કામ છે કીધું. અને થઈ ગયું. હવે આ સાયન્ટિસ્ટો આજે આને રેકોર્ડ બધું મારું બધું સાંભળે. એકાએકને મૂક્યા કાલે બધા ડૉક્ટર CK ટીમડિયા, હે, એ બધું જ વેલજી કાકા મને કાકા કે એના ગામમાં એક વખત મને દિવાળી સંમેલન કરાવ્યું હતું. હું ગયો તો હડાળા ગામના છે, હડાળા ગોંડલ થઈને ઉતરી ગયા હતા. પણ કહેવાનું છે એ બાને યાત્રા કરે ને ફરી આવી. બીજું આપણે શું પડી દિવાળી થાય ને એમાં 2 જણા ગાડી જ નીકળી જાય. એક દી દ્વારકા રોકાઈ આવી, એક દી સોમનાથ રોકાઈ આવી, એક દી જુનાગઢ રોકાવી, ફરી કરી અને હાલે આવી. બસ બીજું શું? ઠૂઠિયું નથી ગમતું મને, ચા નથી ગમતી, શરીરનો ખર્ચો જ બંધ રાખ્યો હોય. સવારે બાજરાનો રોટલો ખાઈ લી, બપોરે 12 વાગે ખાઈ લી, સવારે 5 વાગે રોજ શિરામણ કરી. આજે 5:30 અમારા ઘરમાં બધાને શિરામણ થઈ. છોકરા વાડી ભાગે બધા. એ વહેલું ઉઠવું જ પડે ખેડૂતને. અને એ ખેડૂતને ને મજૂરને બેયને આ બગીચો ઓળખે હો, ખ્યાલ કરજો તમે. તમે જેથી તમારે વેપારી પેઢી બેઠા છો, તમે ઓર્ડર કરશો ને એ ઉત્પાદનમાં ફરક હશે. આ તમે માલિક તરીકે રહ્યો. છેલ્લો દાખલો દઉં, તમે ભણેલા છોકરા છો ને, શહેરની બાજુમાં 5 જણા તમે કંપની થઈ જાઓ ખાલી તમે વર્ષે કેટલા રૂપિયા બનાવો? ઢગલા બનાવે. તમારે ગાય વસાવી લેવાની, દૂધ વેચાય, દૂધનું લાયસન્સ નહીં લેવું પડે. તમારે ખાલી દોરો બાંધી દેવાનો પ્લાસ્ટિકમાં કે 2 બોટલમાં નાખશો, તમને સીલ નહીં કરી શકો. નિયમ નથી. હું સરકારને રાડું કરીને થાકી ગયો. સરકાર માને એમ છે નહીં. ભલે ને હા ભરે વિડીયો મૂકી દેજો. હે, દૂધ આપનું લાયસન્સ કોઈક ભણેલો દે, એને ગાય દો તો નથી આવડતી, એ લાયસન્સ દે આપણે. સાચું બોલું કે ખોટું બોલું કહેજો? હે, એને ગાય દો તો નથી આવડતી, એ આપણે લાયસન્સ દે કે તમને લાયસન્સ દેવાની છૂટી. એ ભણ્યા છે એને ધન્યવાદ. એને આપણું દૂધ બગડેલું ને ચેક કરવાનો અધિકાર હોય. સમજી ગયા? આજે મારે 1 બોટલ ઉપર મારા ફોટા છે ને, તમે જોયા ને? હે, 200 ગ્રામનું મારે અથાણું વેચાતું હશે ને એના માટે બાપાનું ફોટું મેં રજિસ્ટ્રેશન કરાવ્યું. એ માણસ પાપ ન કરે. સમજી ગયા ને? પાપ કોણ કરે? સમજી ગયા ને? દીકરીને ધમકાવે કોણ? હવારવાળા ધમકાવે. માવતર ન ધમકાવે, માવતર ટકોરો મારે. બેમાં ડિફરન્સ છે. આ બેન દીકરી બેઠી હતી એટલે કહું છું, હકીકત છે. હે, આપણી ભૂલ થતી હશે ને માવતર ટકોરો મારશે. પણ વસ્તુ ત્યાં છે કે આપે તો આ ખેડૂતો એનો માવતર છે. એ કેવી રીતે ભૂલ કરી શકે? એનો મોબાઈલ નંબર પોતાનો હોય, એનું ગામ હોય, એનો તાલુકો હોય, એનો સર્વે નંબર નાખી દે, એનો ફોટો નાખી દો. એ કોઈ દી ભૂલ કરે? અરે એની માર્કેટ બંધ થાય, બોબડું બંધ થઈ જાય એનું. અને એની વસ્તુ જ્યારે ખરાબ નીકળે ને, હે, અને ત્યારે એ માણસ પૂરું કરી નાખે. એને પ્રજા પછી એની બાજુમાં જ ન થાય. આજે કંપનીવાળાને ત્યાં પ્રજા લાચાર છે. આજે દૂધ ડેરીનું મળે, ગાયનું દૂધ મને ગોતી આવો ભારત પર જાઓ. દેશી ગાયનું દૂધ ભારત આખામાંથી વીણી આવો તમે, ગમે ત્યાંથી, ક્યાંયથી નથી થતું. માલદારી ડાયરેક્ટ વેચે રહે એટલું જ મળશે તમને. પેક કરતા નથી આજની. તો આ ભારત દેશમાં, કૃષિ પ્રધાન દેશમાં આજે દૂધ પેક નથી થતું. એટલે હે, શા માટે નથી થતું? આ વેચેટિયા કોણ? આ નક્કી કરવાવાળા. હું તો એ જ કહું છું કે તમે મને દિલ્હી બોલાવો કીધું, હું આવવા તૈયાર હોઉં કીધું.
હમણાં દિલ્હી ગયો હતો, હમણાં 11 મહિના 23-24 મને એવોર્ડ મળ્યો એટલે ગયો હતો ત્યાં. હે બાખા બોલો, હું તો કહું ત્યાં હિન્દીમાં કીધું, મેં કહું અને ફેટ કાઢવાવાળો માણસ કોણ પેલો, કે આમાં આ ફેટના આ ભાવ ને આ ફેટના આ ભાવ, મેં એને ખબર જ નથી, ઓફિસમાં બેઠા આવી કીધું. હમણાં ઘઉંની સિઝન છે, તમે કોઈ બી યુનિવર્સિટીને પૂછા કરો 1 કિલો ઘઉં પકાવવામાં કેટલા લીટર પાણી જોઈએ, જવાબ જ નથી એની પાસે. જાઓ તમે ભણોરા, તમારી પાસે હિસાબ નથી, જાઓ. હે 1 એકરની અંદર 1 લાખ લીટર પાણી પીએ ને ત્યારે 1 પિયત પાય. આમાં 12 થી 14 પાણી અમારા કને જોઈ. 40 મણ અમારા મગ ઘઉં થાય, 40 મણ 40 કિલોવાળા કેટલા થયા, 1600 કિલો થઈ ગયા ને. હવે ભાગાકાર કરી નાખો તમે, સમજી ગયા ને. આ સારી જમીન તો 800 લીટરથી કરીને 1500 લીટર પાણી પીએ ને ત્યારે 1 જ કિલો ઘઉં તૈયાર થાય. આ લુધિયાણામાં બોલ્યોની બોબડી બંધ કરાવી દીધી 2009માં. મને બોલાવ્યો હતો ત્યાં, હું ગયો હતો ત્યાં યુનિવર્સિટીમાં. અને પછી બી તમારે દીદી 12 રૂપિયા ને 36 પૈસા ભાવ હતો કંઈક આજુબાજુ. લેવીને ઘઉં લઈ લે ને બધા ખેડૂત પાસે, લાગટ ઘઉં લઈ લે ને ગોડાઉન ભરી દે. ગોડાઉન પાસે દવા જ નાખે એટલે માણસો ખાઈ ખાઈને મરી ગયા બધા. હે સસ્તા ઘઉં એટલે કાંઈ એ વસ્તુ બગડેલી વસ્તુને પાછા બગાડવામાં આવે છે ને પછી તો આપણે મારે તમારા શરીરમાં જાય. એટલે ત્યાં એ જ બોલ્યો તો આનો ભાવ નક્કી કરવાનો કોણે, મારે સામે પેલો ઊભે કીધું. એ ટોપ લેવલની બેઠક હતી, 65 જણા જ હતા, ગુજરાતમાંથી 2 જ હતા. એક દેવેશ કરીને છે આણંદ, એ હળદર ને આદુ ને એ બધી પેકિંગ કરે છે. તો અમે 2 જણા હતા. તો અમે વાતો કરતા, દેવેશભાઈ આ તો બધું કાંઈ નથી, આ તો હું તો 1400 કિલોમીટરમાંથી આવ્યો. પછી એમાં વાતો થાય, આટલી યુરિયા નાખો, આટલું ડીએપી નાખ્યો અને બધું આ બધા વિષયોમાં. પછી હું તો 5 કિલો ઘઉં લઈ ગયો હતો ટેબલમાં જ મૂક્યા, મેં આમાં કાંઈ નથી નાખ્યું તોય પાકે રાખી દીધું. કે તમે અમને શા માટે આ છોકરા હેરાન કરો રાખી દો. આ પ્રજા ખાઈ ખાઈને પંજાબમાં તો ટ્રેનો ચાલુ થઈ ગઈ એના નામની, હવે આપણે થાય રહી. હે એક ઘરમાં 3-4 જણા નીકળી ગયા કેન્સલમાં. વિચાર કરો, અમારા કુટુંબમાં અમે, હા એ તો વાડીવાળા નથી, વેપારી માણસ છે, તો એને ખાધું તો બધું વેચાતું લઈને ખાધું હોય. વાડીવાળાને હજી કંઈક પોતાના ઘરનું કંઈક મળ્યું. તમને કેમ લાગે છે? હે એટલે વસ્તુ ત્યાં છે કે ખાણીપીણી ખરાબ થઈ છે એ હકીકત છે, પણ સસ્તું શોધવા ગયા એમાં પ્રજા એમાં ફસાણી છે બધી. હજી આજે બધા સસ્તા ખોરાકની અંદર સસ્તા ભાવ કરવા જાય ત્યાં તકલીફ છે. એટલે કહેવાનો વિષય કે આ બધું અદરાદર ઓફિસમાંથી હાલે કે ખેડૂતને નીડી કેમ કાપવાની, સમજી ગયા ને. આ શુદ્ધ ભાષા બોલું કે ખેડૂતને નીચો રાખવાનો, નીચો નમવાનો કાંઈ વિષય. હવે આ સરકારને હું અભિનંદન દઉં કે ખેડૂત માટે કાંઈ કરે. અહીં અમારે કાંઈક ભાવ વધુ કરે, સરકાર ઉથલાઈ નાખી. ડુંગળી, આ ચૂલા જેવી ડુંગળી સારું કરીને બાજપાઈને સરકાર ઉથલાઈ નાખી. માલ્યા તો ડુંગળી નખાય ને શું થાય, તો પાણા તો પડતા નથી. તમને કેમ લાગે ડુંગળી મોંઘી થઈ ગઈ 200 રૂપિયા કિલો, પણ ન ખાવાની થોડાક દી. હે વસ્તુ ત્યાં છે. હું તો ખેતીમાં વાપરું છું હવે ડુંગળી. હે 300 ગ્રામ ડુંગળી નાખજો, તમારી જીવાત બધી સાફ કરી નાખશે. મારું સંશોધન છે આમાં, હજી એક વખત બોલી લઉં ખાલી કે તમારે એ ડુંગળીને તમારે તો ઉંમર નથી એટલે કદાચ તમારો ભાગે નહીં આવ્યું હોય. ડુંગળીને અને રાઈને બેને વાટે ને હાજે છોકરાને શરદીને તાવ જેવું થઈ ગયું ને, અમારી મા અમને ચોપડતા, એને લોણ કહેવાય, લોણ કરી દે એટલે સવારે ચોરું તાજું થઈ રહે. કપડાં વીંટી અને હુરાવી દે એટલે સવારે એકદમ ચોખ્ખું થઈ રહે. એ ડુંગળીનો આ મેં ખેતીમાંથી ઉપયોગ કર્યો એને. એટલે સાંજે એને પલારી, સવારે મુલાયમ થઈ ગઈ રાઈ, આટલી જ રાઈ લીધી હતી ખાલી. ઘરે ગાયનર કરી ધમાટ કરે ઘરે, હો ગાયનર તમે કરો એટલે એ રબડો તમારે એની અંદર 300 ગ્રામ જેટલી ડુંગળી નાખી, ટુકડાને પાણી નાખી અને એમાં નાખી દીધી. ખાટી છાશ 300 ગ્રામ નાખી, 300 ગ્રામ પોદરો તાજો નાખ્યો, 300 ગ્રામ ગૌમૂત્ર અને આટલું છાણાની રાખ. આ 15 લીટરમાં નાખી દો, તમારી દુનિયા બધી સાફ થઈ જશે, કાંઈ નહીં કરવું પડે. ઉપરા પર 2 કે 3 ડોઝ તમે આપી દો એટલે આ મધ્યો બધો સાફ કરી નાખશે. મધ્યો આવા જ નહીં દે. એટલે કાલના વિડીયોમાં એ જ બોલ્યો છું કે ભાઈ આ 3 છંટકાવ તમે દૂધ ગોળના કરો, 2 કરો તો 2 ન કરો, 3 તો કરો જ. આની અંદર 3 છંટકાવ કરી દો એટલે એકદમ સ્ફૂર્તિ પડી હશે. એ બધું પકડી પછી મધ્યો ક્યાં આવે? મધ્યાને કારણે એ મધ્યો એને ઠોલા મારે. કેરી નાની નાની કેરી થાય ને એને ઠોલા મારે, પીરી થઈ જાય, માથે કાળો દાગ થાય એટલે કેરી ખરી પડે બધી. એટલે એ મધ્યાને કારણે એ મધ્યો બધો એને પેદા જ થવા નહીં દે. પછી આ છાણાની રાખ ને એ બધો વિષય જે છે એ તો તમારે પાછળ કોઈ બી તમે બકાલામાં નાખો તમારી જીવાત આવવા જ નહીં દે. કોકડવાનો રોગ કાઢી નાખશે. કોકડવાનો રોગ છે ને એને આવવા જ નહીં દે બાજુમાં. અને એકદમ હુંવાલા મરચાં સુવાલા તમારે બધું કોકડવા નડે છે. પેલું મરચાં નડે ને. હે પેલું મરચાં, ટમેટાં, ભીંડા, રીંગણા આવે બધેમાં છે, પણ પહેલો નંબર મરચાં. એટલે મરચાંને આમને બાધા બાજી જાય. પછી જીરુંમાં આવે, જીરું ઉગ્યા ભેગો કાઢ્યો, એક તમારો આ નહીં આવે. સમજી ગયા ને? કઈ રીતે પટ દેવું, દૂધનો પટ દેવો, કઈ રીતે શું કરવું, આ છાશનો પટ દેવો, જે કંઈ વાપરવાનું હોય.
પણ આ 3 વસ્તુ પારસમણી છે એને આ ભારત સરકાર છે કે રાજ્ય સરકાર છે એને અપનાવ્યા વગર છૂટકો નહીં. એ જે કરે કે ન કરે પણ આપે સરકાર જ છે એક જાતના. તમારે ખેતીને બચાવો, તમે રૂપિયાવાળા થઈ રહેશો. આ તમને હકીકત કહું છું. અને બાકી 3 થી 6 બાપા બેઠા હે 94, 26, 99, 11, 12 સમજી ગયા ને? વસ્તુ ત્યાં છે. આ તો સાયલેન્ટ રાખ્યો ને કે આ પાછો અવાજ કરે સમજી ગયા ને? આ સાયન્ટિસ્ટોનો જ ફોન આવ્યો અને એ જૂનાગઢના સાયન્ટિસ્ટનો આવ્યો. કહેવાનો વિષય કે આ બધી પરિસ્થિતિમાંથી આપણે બધાને બહાર આવવું પડશે. ચોપડામાં ભણ્યા યુરિયા DAPનું, પણ અત્યારે એ જ સાયન્ટિસ્ટો હવે ઓર્ગોનિક ખેતીનો પ્રચાર ચાલુ કરી દીધો. થઈ ગયો ને? બસ કોઈ જરૂરત નથી. તમે કુદરતે ખોડે હલે જાઓ એટલે બધું થાય. પાણી એટલું બધું પવિત્ર હતું, ખેતરમાંથી જતું હતું. એ ખેતરમાંથી ક્યાં જાય? નેસડામાં જાય, નાના નેસડામાં છેલ્લામાંથી જાય. આપણે છેલ્લા કંઈ પાણીના વેન કંઈ એમાં નદીમાં જાય, નદીમાંથી ડેમ ભરાય. એકદમ પવિત્ર પાણી. મારા વાલા એ ઝેર થઈ ગયા બધા. કેટલું ઝેર ખેતીમાં! આ બધું ઝેર થયું ત્યાં. એટલે વાતાવરણ આખું બગડ્યું છે આખું. સમજી ગયા ને? એમાં નિમિત્ત ખેતી બની છે અને ખેડૂતે કાંઈ નથી કર્યું. એને બગાડવાળા કોઈ હોશિયાર માણસોએ કર્યું આપણે. સમજી ગયા ને? એને સ્વાર્થ છે કંપનીનો, પૈસા લેવાનો. એટલે આ બધી સ્થિતિ જેથી ગ્રીન રિવોલ્યુશન કહો કે જે કંઈ ખેતીનું ઉત્પાદન આજે એના કરતાં વધુ આમાં થાય હવે. અને આજે ખેડૂત પોતે સાયન્ટિસ્ટ થયો. તમે જોયો છે ને? પાણીના હોજ જેવું બનાવે, પછી એમાં પ્લાસ્ટિક નાખે, એમાં કચરા નાખે, પાણી નાખે અને એનો રસ વાપરે છે. બધું પોતમાનું થઈ રહ્યું હવે. એટલે આને કંઈ ગાડા ભરીને કાંઈ આંબાને મેં આ 25 વર્ષમાં કાંઈ નથી નાખ્યું આને. સમજી ગયા ને? આમને એમ થાય આ ખાતર બની હશે ને ખડનું બધું. એ વરસાદો આવશે ને બેને પ્રશ્ન પૂછા કરે તો એ વરસાદ આવશે એટલે બધી ઉધી ચડીએ. બધું જ એ ઉધી તો હમણાં ઉનાળે જ ખાઈ જશે મેદ રોટી. એને ખાવા ખોરાકી ખપતું હોય ને અને પછી ભાંગી જાય, કેરી ઉતારવા જાય ને આ ને તે ને. એ બધો કચરો સાફ દર વર્ષનો. એટલે એ મળમૂત્ર એનું જે જીવાતનું જે છે ને, જીવડા ધોરા જીવડા થાય, બીજા સુવાલા એ બધું ખાઈને એને કચરો બધો એ મળમૂત્ર એમાં છોડી દે. એટલે જમીનમાં મળમૂત્ર જાય અને એ વરસાદ જ્યારે આવે ત્યારે એ બધું એની અંદર જાય ને અણસિયા છે એને ખોરાકીને આ બધું ખાઈને બધું પૂરું કરી દે. એટલે આ સ્થિતિમાં આખી ખેતી છે. તમે શું આજે સમજી શક્યા હો ને? કે તમારા જે વિષયો છે ને, હું ભાઈને હમણાં મિસ કોલ મારેલું. હું ગઈકાલના આ બધા જ વિષયોમાં તમે તત્વચિંતન કરજો. તમારા ગામડે કરો. હું બકાલાનો વિષય દેતો તો તમે 5 જણા થઈને બકાલું વેચો. તમારો હોનરી 1 વર્ષમાં થાય. માર્કેટ કરવી પડે, તમે ગ્રુપ બનાવી લેવું પડે. આ ફેલાનું ગ્રુપ તમારે એક છકડો બનાવી લેવાનો. સાસ તો કરવું જ પડે. સાસ વગર કાંઈ નથી. સવારે ઉઠી 6 વાગે બકાલું ઉતારી લો, રોજનું માપેલું. એક જણો ધાણા ભાજી જ કરતો, એક મને વેલાવાળા શાકભાજી કરતો, એક ઊભા શાકભાજી કરતો, મકાઈ ડોડા, બીજા લસણ ને ડુંગળીને એ વાવતો હોય, કાચું એ વેચાતું હોય. સમજી ગયા ને? પૈસા કમાવા માટેનો આ ધંધો નહીં કરવાનો. સમજી ગયા ને? પૈસા તો ઓટોમેટિક કમાણી કરવાની. તમારા નામની કમાણી એમ થશે. અને જે તમે રેકડી ઉપર વેચો, જે ગાડી છકડા ઉપર વેચો, સવારે 11 વાગે તમે વેચીને પૂરું કરો. 8 વાગ્યા સુધી 2 કલાકમાં વીણી લેવાનું, પેકિંગ કરી લેવાની, એક જ ચકડા મૂકી દેવાનો, પછી પૈસા કલેક્ટ કરી લેવાના. પૈસામાં ચોરી નહીં કરવાની. ના કે ધાણાભાજીવાળાને કિલ્લા નહીં થાય ઊભા. સમજી ગયા ને? એ આવે એટલે દૂધે મળવું છે. આ ભાઈનું 5 કિલો દૂધ છે, તમારું 5 કિલો છે. 5 જણા 25-30 લીટર તો દૂધ થઈ ગયું ભાઈ. એને લેવાવાળાની ગરાકી બંધાઈ હશે. તમારે વેચાતું લઈને નહીં કરવાનું. આપનું જે ઘરનું છે એને આપી દેવાનું. અને એ તાજું દૂધ પીવાવાળો, તાજું બકાલું ખાવાવાળો એ વાંધો નહીં પડે. જાઓ. કાચું દૂધ જે પીતા હતા ને, કાચું દૂધ, શેડકઢું દૂધ આપે કહી ને, એ શેડકઢા દૂધ ક્યાં? આ ભારત દેશમાં નથી મળતા. એનું શું કરવાનું? આ સરકારને વિચારવું જ પડશે આવતા દિવસોમાં. હું બાપો એકલો નથી. બાપાને આ બધો પ્રજા મારી. હું એમ જ માનું છું. એ પ્રજા છે ને કે આવું જ ખાશે બધું. આ પેકિંગ કરેલું છે. સમજી ગયા ને? માર્કા કેના અને ઉત્પાદન કેનું, એટલે સમજી જાઓ તમે. હું વિરોધ કોઈનો નથી કરતો. સમજી ગયા ને? આ આપણે ચોખા મળે તો ઇન્ડિયા ગેટના મળે ને ફેલાણા મળે ને આ છાપના મળે, પણ એનો વાવવાવાળાનું કંઈ નામ જ નથી. સમજી ગયા ને? એમ આપણો માર્કો ઊભો કરવો પડે. તમે એક જ આ ભાઈ વેપારી છે, મોટા વેપારી, આપે નાના વેપારી છે, આ ખેડૂત છે. બરાબર ને? 3 ગ્રુપ તો હોય ને. આ ખેડૂતને પોતાના જીરુંનો પેકિંગ કરી અને પોતાનું સ્ટીકર લગાવી દે કે હું ફેલાણા ગામનો છું, કે આ ફેલાણા ગામનો છો, ઢીકડું છે મારું ફોટું ને. એ આ તમારા નાના વેપારી લઈ ગયા, એ નાનો વેપારી લઈ ગયા તો મોટા વેપારી એ એક્સપોર્ટ કરશે ને તો તમારો સ્ટીકર ત્યાં પહોંચી હશે. સમજી ગયા ને? એ માણસ એમાંય કોઈક વેપારી ઊભો થશે ને, તમારી માર્કેટ ત્યારે ઊંચી થશે. એટલે હું તો જાહેરમાં કહું કે 1000 દિવસ આપણા નથી, પણ તમે જુઓ બદલે તમારા દિવસો. અમે ભાવ વધારતા નથી, અમને પોસાય રહ્યું એટલે. અને બીજો કોઈ ઊભો નથી થતો હવે. કેમ કે એ આંગળ ગણવા જાય એટલે પૂરું થઈ જાય. કેમ કે એને માણસ રાખીને કરવાનું, અમે જાતે કરી રહ્યા. એટલો ફરક છે આખો.
હે કેરી ઉતારીએ તો સવારે હજારો ભેગા બધા અહીંયા આવી જાય કેરી વીણવા. 8-10 જણા ઘરના પડે વીણી ન લે, કેટલી કરવાની? સમજી ગયા ને? શરીરે સારું, ડૉક્ટર પૈસા ન લઈ જાય ને આપે હાજા પડે. અને કેરીને જોઈને આનંદ થાય કે આપણું પોતાનું ઉત્પાદન. તમારે ખેતીમાં તમારે મરચાં રીંગણા તમે વીણો ને અને તમે લેવા જાઓ, બે ઓને હાથ અડોર અને આને હાથ અડોર, બેમાં ડિફરન્સ છે. હું અમારા ભાઈની વાડી બોરા ખાવા જાઉં, ઝાડમાંથી ઘરે દેતો ન ખાઉં, એનું વાડી આવીશ કે 8-10 બોરા ઊભો ખાઈ આવું, એનો આનંદ આપે ઝાડમાં તોડીને ખાવાનો. હે અને એ વસ્તુ જે છે ને કે જીવનની અંદર તમે આખું તમે તો આ હજી તો રોપા તરીકે કામ કરો રા, હે પછી પુખ્ત વયના, અને આ બધી તમારી ખેતીની અંદર તમે હમણાંથી તૈયારી કરશો ત્યારે થશે. આટલા જ પીપળા રાખી લેવાના થોડાક, આખી ખેતી હલાવશે. હું જ બેઠા બેઠા છોકરા કરે આ પાલીકોર પુલિયા ને પાલીકોર ખેતી પાયરા ને સિસ્ટમ અહીંથી જ જાય રહી, કાંઈ નહીં કરવાનું. હું પછી લોકલ વાલ છે 1, 2, 3 જેની સિસ્ટમ છે, 5 એકરનો પ્લોટ છે, એટલે એ ત્યાંથી બદલાઈ આવે, એ સ્કૂટરથી હલે જાય ને હલે આવે. એટલે આ વસ્તુને આપણે હવે આવતા દિવસોમાં બધું જ વિચારીને તમે બધું કરો, બરાબર? બાકી કાંઈ હોય તો કયો. મેં તો આખો ઇતિહાસ દીધો તમને આખો, અને બાકીનો ઇતિહાસ મોબાઈલમાં તમને હમણાં જ દઈ દઉં, એટલે રિપીટ ન કરવું પડે. આ છાણા તો તમારે ભૂકા કાઢી નાખે આખા. મેં બધું ટેસ્ટિંગ કરી લીધું આખું. છાણા 10 કિલા છાણ છે ને, 10 કિલા છાણ, એના ગોબર તમને બતાવી લો ખાલી. 10 કિલો છાણ ભેગું કરી નાખવાનું. તેથી પહેલાં 7 દિવસ પહેલાં 1 લીટર દહીં નાખી દેવાનું તાંબાના લોટામાં, એને જમાઈ લેવાનું. એમાં ઘી માખણ કાઢવાનું નહીં, નીકળશે નહીં, અને કાઢો તો ઝેર થઈ ગયું, દહીંનો કલર જ બદલી જશે. એ દહીં તમારે 10 કિલા પોદરામાં, તાજા પોદરા હોય ને એમાં નાખી દેવાનું 10 કિલામાં. અને એની અંદર તમારે એમાં 4-5 ખોબા, 4 ખોબા નાખીને એટલે 2 કિલો જેટલું રાખ થાય, છાણાની રાખ એ અંદર નાખી, 3 વસ્તુ નાખીને છાણા થાપી દો. એ સુકાઈ જાય ને, એ સુકાઈ જાય એટલે તમારે એ છાણા ઉપર એમને પડ્યા હશે તો કોઈ વાંધો નથી. અને તમારે ભૂકો કરવો હોય ને ત્યારે એ જેટલા 10 લીટરના 10 કિલોના છાણા જેટલા થાય એટલા 15-20 છાણા, જે તમારી નાની સાઈઝ મોટી થાય એનામાંથી 2 લીટર ખાલી ગૌમૂત્ર નાખજો, ખાલી 2 લીટર. એને છંટકાવ કરી અને ધોક્કા દઈ ચાણેથી ચારી અને કોથળા ભરી મેલો. આ 2025-26 છે ને, 2027 વાપરશો તો કાંઈ નહીં થાય. વરસાદ આવે ને ત્યારે 1 એકરમાં પૂરું થઈ રહેશે. એ તમારે છંટકાવ કરી દેજો ખાલી. અને એમાંથી 1 ચમચી તમારે રીંગણા મરચાંમાં નાખજો, 1 જ નાની ચમચી, આટલીક જ મૂળિયામાં. તમે જુઓ એ ઝાડની વૃદ્ધિ કેટલી થાય રહી આખી. અને સ્પ્રે કરવામાં ખાલી 2 જ મુઠ્ઠી, આમ 2 મુઠ્ઠી ભરી અને બાલદીમાં નાખી હલાવી 2 વખત ગાડીને પંપમાં નાખી દો. કોઈ ચીજ ન નાખતા અંદર. આખી દુનિયા તમારી એ આવી, કેમ કે એની અંદર દહીં આવી ગયું, ગોબર આવી ગયું, ગૌમૂત્ર આવી ગયું, છાણા રાખ આવી ગઈ, 4 વસ્તુ અંદર આવી. મચ્છરમાં કે બાજુમાં જ નહીં આવે. અને પાછી ઝાડની વૃદ્ધિ એટલી થશે. બકાલામાં તો રાજા થઈ ગયા. મરચાં નાના થતા હતા ને મોટા થવા માંડી ગયા, હુંવાલા થઈ ગયા, પાંદડા લાંબા થવા માંડી ગયા, કોકડવાનો રોગ પરો થઈ જાય. એટલે આ બધું આમાં છે, તમે વાડી કરજો. આમાં વિડીયોમાં છે પાછું, આ બોલ્યો છો ને, ગઈકાલે જ બોલ્યો છું આંબામાં ઉતારીને. કેમ કે ખેડૂતને જીવન છે ને, એને કંઈ એનો કોઈ સુધારશે નહીં. સ્વાર્થી માણસો શું સુધારે? એ તો એક આ સીસી લઈ જાય, પછી 2000 સીસી દે, પછી 4000, ત્યાં સુધી એને એ કથરી જાય ને પોતે જાય ત્યાં સુધી પૂરો થઈ જાય પાક. હે એટલે કથરી દૂધથી હલી જાય, આટલું સમજી જાય. દૂધ ગોળના સ્પ્રે કરો ને, 3 સ્પ્રે 1 અઠવાડિયામાં કરી નાખો. લગ્નગાળામાં મને આ, કેમ કે હું તો તાજ હોટલ સુધી પહોંચ્યો. હું તાજ હોટલ માલ દેતો, તાજ હોટલમાં લત મારી રહેવાનો કરી દીધો. એ તાજ હોટલ તારી, આનો ભૂડિયાનો માલિક હું આમ કીધું. તો જિંદગી મને રૂપિયા ન દે, સમજાય, પીડા રૂપિયાની હતી. પછી મેનેજરે આવ્યો કચ્છમાં અહીંયા. મેં કીધું તું તારી તાજ હોટલનો મેનેજરે? હું આનો માલિક હું, તારા મને તું પગાર ખાય? મેં હું તો આનો ધણી આવું કીધું. તમને કેવું લાગે? સાચું જ બોલો વળે, કેમ મને ભાઈ કરવા હતા? ચોરાજ પીડી ગયા. સમજી ગયા ને? વિવાદ થયો ખાલી પૈસાનો. એ કે અમારે મહિનો થાય, પછી અમારી મિટિંગ થાય, પછી અહીંથી ફોન કરો ને એટલે છોકરી ઉપાડે કાઉન્ટરમાંથી તાજ હોટલનો માલ જાય અહીંયાથી. એટલે એમાં માલ આમ તો પેલો ગુસ્સો ન થાય. એક મુંબઈના અહીંયા કુંદરોડી ગામ છે ને, ત્યાંનો એક જૈન હતો, એની છોકરીને લગ્ન હતો. તો એને કહે કે આ ભૂડિયાનો જ્યુસ અમને કેરીનો રસ મંગાવી અમે દે, તમારે વેચવાનો, ખાલી પીસી દેવાનો. એટલે એ કરાર થઈ દે. બહારલી વસ્તુ કોઈ વાપરે નહીં. તાજ હોટલ જેવી ચીજ હોય ને, પછી એને મેનેજરને ખબર પડી કે આ તો ચીજ વાપરવા જેવી, પછી મંગાવતા અહીંયા. પૈસા બધા આવી ગયા, પણ એ વિવાદ બહુ મોટો. ભાઈ હું ફોન કરું ને મને પૈસા ન મળે, એવું છોકરીને તમે બિહાર દીધું કાઉન્ટરમાં. તે કીધું હું છોકરી નથી દેતો, કીધું તાજ હોટલને દઉં કીધું. એટલે 2 મહિના પાછળ રૂપિયા આવે. 1 મહિનો થઈ જાય, એની મિટિંગો એ મરજી થાય ત્યારે કરે, અને તઈ પછી પૈસા મળે. મેં કહું રોકડા હાજે પહેલાં દેવા છે ને, કે તું ટ્રેનમાં આવ્યો કે પ્લેનમાં આવ્યો, હાલ્યો જા. હા
એ હલ્યો ગયો આજ દી સુધી બધા જ નથી દીધો. એટલે કહેવાનું મોટી કંપનીથી જરા પરા હારા આપણા જેવા માણસો જોઈએ કમાઈ એ દે. એક્સપોર્ટે કરતો હતો બધું કરી લીધું અહીંયા કન્ટેનર હલાવ્યા વિદેશોમાં. બે છોકરા અહીંયા રાખ્યા હતા. મેં છોકરાઓને મજા કરતા કાઉન્ટરમાં તે ઓફિસમાં તમે ભણેલા પણ નોકરી મારા કને કરો ને ડડ ગણે એટલે સાસ કરી લેવાનો સમજ્યા બધું. એક કન્ટેનરમાં 5-7 લાખ રૂપિયા મળતા ન મળતા એવું નથી. પછી વિચાર્યું આને કરતાં આપ દેશમાં ન ખવડાવી કીધું હે. અને માથાકૂટ પૈસાની જ માથાકૂટ એ હું જાય એનો પાસ થાય એનો રેકોર્ડ આવે એ પાસ કરવાવાળાનો રૂપિયા દેવા અહીંયા રૂપિયા દેવા તે કન્ટેનર ચડે બકાલુનું ફ્રૂટ બધું આપણું પણ એ પૈસા એને દેવા પડે વેવાઈને સમજી ગયા ને. તે ચાંદલો કરે સહી કરવાનો એ ફોર્મમાં સહી કરે. એટલે મેં છોકરાઓને કીધું એ જ કીધું ને આ તમે પ્રોસેસ જૂની નાખશો તમને પૈસા મળશે દર મહિને વ્યાજ આવું દે લાઇટના બિલ સમજી ગયા ને. લાઇટના બિલ દે ટકાવારી દે 12 મહિનામાં 1 લાખ રૂપિયાની કેપેસિટી સુધી દે. અમારું આટલું બિલ આવે તો દર મહિને કાગળિયા ઓરિજિનલ બિલ ટુ કોપી કરવાની ને દેવાનું. એટલે છોકરા મારી પેલી વેલી સહી કરતા ભાઈ છોકરા એને પરા થઈ ગયા પંચનો પૈસો આપણે નહીં ભરાય કીધું. હા પારકો પૈસો એનો પોતાના ઘરનું થોડું દાન કરે રાય કીધું. એને કહેતા પરું થઈ જાય એને કહેતા કમાવો તમે અહીંયા કીધું સમજી ગયા ને. આ સ્વભાવ મારો એને કહેતા આપણે મહેનત કરીને કમાઈ લેવાનું કીધું. એ પૈસા લાલચમાં પડશો ને તમે નવરા નહીં થાવ. ઓફિસર રોજ 40% લઈ જાય તો તમારું વધ્યું શું? હું સહી કરવાના રૂપિયા ખપે. એમાં આ ભારત નબળો પડ્યો છે સમજી ગયા. મોદી બાપા ગમે તે રાડું કરે પણ નીચે ખાતર રહે ને એ ખાતર હેરાન કરે રૂ એને. ભલે આપણે કોઈ વાપરતા ભલે આપણે વિડીયો ઉતારે ખાતર છે ને માનવ થોડાએ કીધું હે. માનવને કામ મેં પહેલાં તમને કીધું માણસને જો કામ ના આવ્યો હોય તો એ માણસનો અધિકાર શું આજે હે. પરિસ્થિતિ એ છે આગે જેની જવાબદારી છે એ કરવું જોઈએ બસ હે. મોદી સાહેબ અટને ટોપ લેવલે બેઠા છે દુનિયાનું ઓળખાણ કરાયું હે. દુનિયાના એક વ્યક્તિ આ માણસને ઓળખતો હશે શુક્ર આગળ ઓળખે સાચો માણસ ટોપ લેવલે બેઠો હોય આજે દેશને લેવલે લઈ ગયા સમજી ગયા. તો તમારા ઘરને આપે લેવલે ન લઈ જાય તમને કેમ લાગે છે? લઈ જવું જોઈએ ને હે. આ લીમડાના ફૂલ હું ઉતારું ને તો ફૂલ ઉતારે મેં પછી આખી પોલિસી જ કરી. આ બધા ફૂલ ઉતરે અને ફૂલ ઉતરે એટલે અમે બધી પેકિંગ કરી. હું પહેલાં 800 રૂપિયા વેચતો આજે 2000 રૂપિયા કિલો વેચું છું. લઈ જાય ડાયાબિટીસવાળા એ ઘરમાં બેહીને છોકરીને દઈ દેવાનું. મારી દીકરી નથી દીકરાને બહુ જ છે એને દઈ દેવી. સાડી લઈને પહેરે પડ્યા 12 મહિના કેટલી સાડી જોઈ એ એને જ પૈસા આપી દેવાનું. પેલું ચાલુ કર્યું ત્યારે આખી સ્થિતિ બદલાવી પડે ઘરની. તમને આપણા ઘરના માણસોને સભ્યોને તમે રાજી નહીં રાખો તો કોને રાજી રાખશો? હસવો જોઈએ આમે કેમ બાપા રામ રામ એમ તો એટલું કહેતા હતા આવડવું જોઈએ ને હે. મોઢે ચડાવીને ભેણા પોદરા જેવા પડે શું થાય? તમને કેમ લાગે હે? ઘરમાં હોય જ કે મેં કોઈ દી મોઢું નહીં ચડાવ. આગલે દી બાપે કાંઈક કીધું હશે ને તો બીજે દી બધે ને બોલાવો કેમ છો રામ રામ બસ આગલા દિવસ ભૂલી જાઓ. રાતે સૂર્ય ઉગી ગયા ને સવારે આપણા માટે રોજ દિવસ નવો ઉગે છે રોજ દિવાળી છે હે. સ્વભાવ તમારો જો ખોટું હોય તો ટકોરો મારી જ દેવાનો. તમારે અહીંયા ભૂલ થાય રહી મારી ભૂલ થતી હોય તો તમે કહી દેજો એમ કહું જીગ્યા ના. એટલે આ બધી લાઈનમાં તમને જવું જ પડશે. તમે ભણી લો અને મારા નંબર સાચવી રાખજો. જીવતો હોય તો તમને સલાહ દઈશ સમજ્યા. એટલે આ બધું કેમ કે મેં મનોજભાઈને હમણાં એ જ કીધું કે ભાઈ હવે ઘણા વર્ષ છે નહીં કીધું મને દેખાતા નથી હવે 72 થઈ ગયા ને બાપો સવારે પડી જતા વિડીયો ઉતાર લઈ કીધું. પછી એ મોકો હમણાં ન મળ્યો એટલે મેં ડાયરેક્ટ હમણાં આ ગઈકાલે જ ઉતાર્યા છે. 100 વર્ષની તો જિંદગી છે હે 100 વર્ષની તો છે એ તો ખબર નથી. એ તો ભગવાન હાથમાં છે. તો કુદરતે 100 વર્ષ તો કર્યા જ છે જે દેશે ને મારી 84 વર્ષની ઉંમર છે એટલી મને ખબર છે. મને એક મહંતે વહેલેથી કીધું છે કે તમારે સારા કામ કરશો ને આ કરશો તે કરશો એ બધા વિષય એને બાકી દીધા. પણ કહેવાનો વિષય કે જે કંઈ ઈશ્વરે જેટલું દીધું છે ને એ તો એના હાથમાં આપણે લખાવીને જ આવ્યા છે. શું થશે મને ક્યાં ખબર હતી કે આ ખેતી કરવાની? અમારા બાપાની ખેતી જ નથી હે. આફ્રિકાથી બહાર આવ્યો હું પોતે આફ્રિકાથી. હું 8 વર્ષનો હતો ત્યારે લઈ ગયા હતા અને 2 વર્ષો પાછા વળી આવ્યા. પછી અહીંયા ખેતીમાં પડ્યા છે. 54 મારો જન્મ 64 બાપા અહીંયા 1200 રૂપિયામાં ખેતર લીધું. અહીંયા આપણે વાડી પડ્યા 12 એકર જમીન. પછી મેં ધીરે ધીરે 72 એકર સુધી કરી. પણ કરી એટલે 3 ટ્રેક્ટર રાખી. આજે એક જ નાનકડું બચલું રાખ્યું ખાલી કેરી ઉપાડવા કરવાનું. હવે એ બધું બંધ કરી નાખ્યું. ડીઝલ બારું ને ડીઝલમાં પંપમાંથી જાય તો રૂપિયા પડે ને હે. તમે જોયું ને આ ખડ એટલા માટે કર્યા એ ખાઈ ગયા બધું. એ ડીઝલ અંદર છે જ આપણે થોડુંક સહન કરવું પડે. એ પાછું ડ્રેગનમાં નથી હાલતું પાછું ન કે એ મારે વાળું બધું ખાઈ ગયા પોતે જ આપણે ખોરાકી દઈને એ જ ખાઈ ગયા બધી. એટલે એ બધું વિચારવું પડે આપણે
જગ્યા ને એટલે આજે એટલે આ લીમડા બેઠે ને છાયા ને આ બધા હમણાં ફૂલ છે ને અમારા ફૂલ માથે નજર હોય 8-10 કિલો ફૂલ દે એક ઝાડું હું જોઈએ 15-20 હજાર રૂપિયા લીમડાના થાય છાયામાં ના બેઠા ફર્સ્ટ ક્લાસ છત્તર નીચે હે આવું કરજો મારા દીકરા તમે હે અમારો પલ્પ છે ને અમે વેચી રહ્યા તમે જુઓ જાંબુનો પલ્પ પણ એના કરતાં ઠળિયાનો ભાવ વધુ હોય ડાયાબિટીસમાં લઈ જાય સમજી ગયા ને એ 800 રૂપિયા કે 900 રૂપિયા હશે જે હશે એ ભાવ એને કિલાના અને આ અમે 600 રૂપિયા કે 700 રૂપિયા વેચી રહ્યા મુખ્ય વસ્તુને સસ્તી વેચી રહ્યા પણ પ્રોડક્શન પાછળનો જે કચરો છે ને એ કચરા રૂપિયા બને કેમ કે ઉત્પાદન એ દવા તરીકે વપરાય છે પાછું એટલે બધી જ અમારી દુકાનો તમને આ વસ્તુ મળે પ્રોસેસમાંથી પૈસો મળે સમજી ગયા ને એ વિષય ત્યાં કે એટલે આ બધું આપણે રાઈ ને ડુંગળીને આ ને તેને બધા જ આપણે ઘરની વાપરજો એક ગોળ સિવાય મારો ખર્ચો નથી કાલે વિડીયા હું તમને આમાં મૂકી દઉં પછી તમે લઈ લેજો બધા પણ ગોળ સિવાય કાંઈ જ નહીં ગોળ વાપરવો પડે છે ખેતી વાપરો તમે જોયું ને ગોળ બસ અને રૂપિયા ખેતીમાં યબરા તમે જાલી ન આગો કેટલા રૂપિયા જોઈએ સમજી ગયા ને એટલે એગ્રોવાળાને દુકાને બેસવાનું બંધ કરી દેવાનું કે એનું તમે ચા પીધી ને એ ધીરે ધીરે તમને ચા મફત પીધી એટલે હું લાગશે તમને ફિટ જ થશે હું મનોજભાઈને ત્યાં જાઉં પાણી સિવાય હજી આજ સુધી કાંઈ નથી પીધું પૂછા કરો એ ઓલી ઉકાળેલી ચાઈ ના ને તેને બનાવે કાંઈ ન જોઈ કીધું જે શરીરનો હું પોતે નાખતો નથી વારી આવીને હું પીવું ને એને કે પાણી જોઈ પાણી પી લેવાનું એ ભાઈને અનુભવ એ પાછો કોઈ દિવસે નહીં કોઈ પ્રોગ્રામમાં 1-2 વખત જમવાનું થયું ત્યાં રોકાણા છીએ એટલે આ ઓફિસરો સાથે ને બધી ત્યારે થોડી મોજ મસ્તી થોડી જુદી હોય ને કે ભાઈ હું ઘરે જઈને રોટલો ખાઈ આવું એમ ન કહેવાય તો એમ ભેરા બેઠા એમ બાકી જલ્દી ક્યાંય દેખાવું જ નહીં એમ સમય થાય એટલે આપણે સાચું લેવાનું આપણું એટલે આટલું બધું કરજો તમે આજે આટલે સુધી આવ્યા છો કેટલા દિવસનું છે હમણાં તમારો પ્રવાસ બસ આજે છેલ્લો દિવસ એ 3 દિવસનો બાકી તમે આ 12, 13, 14માં ક્યારેક મોકો કોઈકને દેવરાવજો હે કેટલાક તો હતા આ શિબિરમાં હતા હતા તમે આ શિબિરમાં હમણાં 13 તારીખના હું 13ના હતો તમે હતા ઓહો 13ના સવારે પહેલું સત્ર હતું મારું અહીંયા સરસ છે બાકી આખો દિવસ આવતા હોય ઘણા જો આવે ને જ્યુસ પી જાય રૂપિયા દઈ જાય આપણે આખો દિવસ પછી શું કરવાનું પણ નામના ઊભી કરી છે અમારું બૈરું એક દિવસ ભણવા નથી કે મારો બૈરું હે પણ છતાં મેં માઇક લીધા અને માઇકમાં બોલતા શીખવાડી દીધી એને કે હાલો ભૂડિયાનો જ્યુસ 10 રૂપિયે એક ગ્લાસ પેલો આપતા હતા એ જ આજે 50 રૂપિયે કેરીનો આપી રહ્યા હવે અમારા ગામના મેળા નથી કરતા એ માઇકે હંચવાઈ ગયા ને બધું પૂરું થઈ ગયું માર્કેટ ઊભી કરી ગયા અને કોઈ મેળામાં લાકડા કચ્છના બાકી જ ન રાખ્યા એમ છેટ ઉજા છેટ ઉમિયા માતાજીનું મોટું ફંક્શન હતું ને ત્યાં પણ જઈ આવ્યા એને હાલે કે એ ખાવા જડે કે ન જડે આપણે માર્કેટ ઊભી કરવાની માણસો લઈ જશે તો ભૂડિયાનું નામ એના ઘર સુધી જશે ને ઓળખાણ ઊભી થશે આટલો જ ધ્યેય એટલે એક પેકિંગ ઉપર આ બધું કરવું પડશે આવતા દિવસોમાં વિગાડ કાંઈ ન થાય તમારે એ વસ્તુ જે છે તમે મરી મસાલા પાક તમે પેક કરો એમાં આટલી જ પોટલી તમારે બાંધીને નાખી દેવાની છાણાની રાખની એક નાની ચમચી નાખી પોટલી બાંધી દોરો બાંધી અને અંદર નાખીને પેક કરી દો 3 વર્ષ સુધી કાંઈ નહીં થાય પાક બગડશે જ નહીં એક ભેજવાળા હવામાનનો પેક નહીં કરવાનો બસ આટલો જ વિષય કેમ કે જે વિષયજી છે એ તો ભેજ હા ભેજથી ફૂગ લાગી જાય પછી જીરું મસાલા કોઈ બી તમે અનાજ એમાં મટકા પડે આપણે દાળમાં મગનાના ચોરામાં એ મટકા તો ઓલી શીંગમાં પડી જાય પણ શીંગમાં તમે આ રાઈવાળો જે વિષયજી છે ને એ તો ભૂગચા કાઢી નાખે એક દાણો તમારો ખરાબ ન થવા દે નગર ઘઉંમાં અમે કેટલું એરંડિયું નાખી તોય પણ એ ચૂસાઈ જાય છે અને વરી ઓલી ઈ થઈ આવે હા એટલે એ ભેજવાળું તમે હવામાન એને સીલર લઈ લો કુદરતે ઘઉં પાકી જાય પછી ઓખડ વાતા હોય બરાબર અને કેટલી ગરમી હોય 5 વાગ્યા પાછળ સીલ ન કરતા તમને શીખડાવું 5 વાગ્યા પાછળ ભેજનું હવામાન ચાલુ થઈ જાય અને સવાર દિવસને તમે તડકો રાખી દો અને પછી તમે એને 11-12 વાગે પેક કરો 5 વાગ્યા સુધી કર્યા જ રાખજો પછી છાંયે લઈ લેજો તડકામાં સૂકવીને અને પછી તમે સીલર મારો ને ત્યારે એક પોટલી એટલી નાખી દેવાની અંદર આ અન્નક્ષેત્ર ચલાવું કૂકમાં હું 200 મણ ઘઉં રાખું છું અહીંયાના 200 મણ 40 કિલોવાળા એક ઘઉં ન બગડે અને એટલું એમાં સીલરે નથી રાખે એની મોટી બેગ છે અમારા ડબ્બામાં ખબર પ્લાસ્ટિક બેગ છે એ લઈ જાઓ એમાં 15 કિલો ઘઉં આવી જાય એટલે 5 કિલો ઘઉં નાખી અને ડબલું ભરી નાખીને વળી એક પોટલી મૂકી દી વળી 5 કિલો ઘઉં નાખી એક નાની પોટલી પછી એ પાછું માથે જેવો કોથરો આમ થયો ને એને આમ બેવડો વારી પાછો આમ બેવડો વારીને દોર બાંધી સુતણી બાંધી ટાઈટ એટલે અંદર બહારલી હવા ન જ આવી જોઈએ કોઈ દી કાંઈ નહીં થાય તમે જોજો એ
ઘઉં બગડશે જ નહીં. ને આ ઘઉં બધા બગડતા એ સિઝનમાં હમા કરીને વળી પાછા પટકા પડે ને એને રિપેર કરીને કાંઈ ન થાય. ગમે ત્યારે પછી દરાવો તમે ચોખ્ખા કરી નાખવાના બસ. પોટલીમાં શું નાખવાનું? હે રાખ છાણાની રાખ, દેશી ગાયના છાણાની રાખ, કાંઈ ન કરો. હો પોટલીમાં એની સુગંધથી જ કાંઈ નહીં આવે. 5 કિલા પાછળ એક નાની ચમચી જોશે. તમે સાચવજો એને, કાંઈ નહીં કરવું પડે. અને પછી સીલર મારી દો, અંદર નાખી દો અંદર, બસ. કોઈ દી નહીં બગડે. વેચમાં નાખો, માથે રાખી દો, પછી બહારલી હવા ન જાય એટલે કાંઈ નહીં થાય. ડબ્બા આવે છે ને ગેલ્વેનાઇઝના, હે ગેલ્વેનાઇઝના ડબ્બા આવે છે ને 200 ગીલાના, હા એમાં રાખીએ. હા તો પછી એને માથે તો હવા તો જાય ને. આ સીલર મારો પછી કાંઈ ન થાય. હવે સીલર અમે ઘઉં છે ને પેકિંગ કરાવે અમારા ભાઈ, એમાં 5 કિલો ને 4 પેકિંગ નાખે, પાછું ઓલું મશીન સર કરી સિલાઈ કરી નાખે. એ બધી માર્કેટ જાય ને 80 રૂપિયા કિલો અટણ બધા બુકિંગ થઈ ગયા. 80 રૂપિયા કિલો ઘઉં તમે વેચશો? બનાવી લો પછી વેચજો, ના ન કરવાની. હે હા મારા જે આવડી કથા કરી તો હજી તમે ના કરો નહીં હાલે. હવે આ હે વસ્તુ તો એવી ચીજ બનાવવી પડે બેટા. એ સુરતવાળાને 5 કિલો ઘઉં ખાલી દીધા હતા કાઉન્ટરમાંથી. આજે માર્કેટ ઊભી કરી ગયા. સેટ સુરત ભાગી જાય ઘઉં. જેને ઓળખવાવાળા છે એ ઓળખે છે બસ. એનો ફોટા સહિત એની ગાય પોતાની, પોતાનું ફોટું, એનો માર્કો, એનો નંબર, એનું ગામ, તાલુકો બધું લખો. કોઈ દી પાપ ન કરે એ માણસ. આ તો કંપનીવાળા છે ને કાંઈ ન થાય. આ દૂધ આજે જ પેપરમાં છે કેટલી પનીર ઘીના સેમ્પલ ફેલ ગયા આજના પેપરમાં છે. તમે વાંચ્યું છે આજના પેપર? દિવ્ય ભાષામાં કે કચ્છ મિત્રમાં છે? વિચાર કરો. આવું ઘી બનાવીને વેચે. જેના ઘરે ગાય નથી એ ઘી બનાવીને વેચે, એને શું થાય? અને માણસોને એ જ ખપેલું 350 રૂપિયા કિલો. સમજી ગયા? બીજાનું જે થાય તે. લગ્ન ગાળાનો દાખલો તમે જુઓ. લગ્ન કરો છે, ધામધૂમ ફટાકડા ફોડવા છે, બધું કરવું, પણ કેટેસવાળા કને ભાવ વધારે ઓછો લેશે કે તું ભાવ ઓછો કરે એટલે થાળીમાં તું કચરો નાખે તો હાલશે મહેમાનને, એ દેખશે નહીં. ફટાકડા દેખાય એટલા માટે ફટાકડા ફોડી 1 2 લાખના ફોડી નાખેલા લગ્ન. હવે એ એનાથી પરું થઈ જવું પડે. આજે છે જ મને લાગે કોઈ ગરીબારી સમાજે કે એવું નક્કી કર્યું આખું એને લગ્નમાં કે આ કરવાનું જ નહીં. એટલું ફટાકડા ફોડવાનું બંધ, બધું. ચાંદલામાં શું કરવાનું? કાંઈ નથી. હા ખોટા જ ખર્ચા બધા. અને ચાંદલા વિધિમાં આટલા જણાને જાવું, લગ્નમાં આટલા જણાને જાવું, ચૂંદડી ઓઢાણા. એ આજના જ પેપરમાં દિવ્ય ભાસ્કર કે કચ્છ મિત્ર બે વાંચું સવારે. ઈ પ્રગતિશીલ સમાજ કહેવાય. હા હવે પ્રગતિ, હવે ખબર પડી કે આપણા ખોટા ખર્ચા છે. સોનું કેટલું દેવું એને વ્યવહારિક સમજ આખી આવી. ને તો રેબારીમાં ને ભરવાડમાં સોનું બહુ આયરમાં આવડા હાર પહેરે બેઠા હે. પછી પૈસા ન હોય તો દીકરી પીણીએ કેમ? દીકરી તો લક્ષ્મી છે જીવનની ભાઈ. આ સંસારની મોટી લક્ષ્મી છે એ. અને એ દેવી તરીકે છે તો એને દેવી તરીકે રહેવું જોઈએ. અને એને ઘરનાથી પહેરાવે ને એના સંસ્કાર એવા હોવા જોઈએ. બસ પૂર માવતરને સંસ્કાર આપવા જોઈએ એવા. એટલે અમારા આટલા ઘરમાં પડ્યા બધા એ છોરા બધા બાપાને હમ હતા. એમાં કે હમ માનતા નથી. છોરા તોફાન હોય ને, નાનકડા હોય તોફાન કરે. હવે તો ભણી લીધું, હવે શું તોફાન કરે? પછી જ્ઞાન આવે ને બધું. ના સરસ છે. ભલે આવ્યા, મજા આવી.